ચાલો વિદ્યાર્થી મિત્રો, જીવનમાં આગળ વધીએ એક નવા ચેપ્ટરના રિવિઝન સાથે, જેનું નામ છે થર્મોડાયનેમિક્સ ચેપ્ટર 12 સ્ટાન્ડર્ડ 11. દરેકે દરેક કોન્સેપ્ટ, દરેકે દરેક ફોર્મ્યુલાનું આપણે રિવિઝન કરવાનું છે. અત્યારે આપણે એટલા ડિટેલ્સમાં દરેક એમાં નહીં જઈએ, મેઇન એના કોન્સેપ્ટ અને ફોર્મ્યુલા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરીશું, કારણ કે આપણે અત્યારે આના પછી પીવાયક્યુ કરવાના છે. આપણી પાસે ટાઈમ ઘણો ઓછો છે, બરોબર છે. ચાલો સીધા આગળ વધીએ રિવિઝનમાં. બિલકુલ ધ્યાન આપવાનું અને દરેકે દરેક કોન્સેપ્ટ ધ્યાનથી સમજવાનો, સૂત્રો યાદ રાખવાના, તો જ આ ચેપ્ટરના એમસીક્યુ આવડે. આ ચેપ્ટરમાંથી મિનિમમ એક અથવા બે એમસીક્યુ તો મિનિમમ પકડીને ચાલવાનું જ, કે જે પૂછાશે અને આરામથી આવડી જાય એવા ક્વેશ્ચન હોય છે, ખરું કે નહીં? ચાલો શરૂઆત કરીએ. થર્મોડાયનેમિક્સ એટલે શું ભાઈ? થર્મો એટલે ઉષ્મા સાથે સંકળાયેલું. થર્મો એટલે કોની સાથે સંકળાયેલું? ઉષ્મા સાથે સંકળાયેલું. ડાયનેમિક્સ એટલે શું? ગતિ કરવી. તો ઉષ્મા ગતિશાસ્ત્ર. તો ઉષ્મા ગતિશાસ્ત્રનું ગુજરાતી નામ છે. તો શું કોને કહેવાય? ઉષ્મા ગતિશાસ્ત્ર કોને કહેવાય? તો ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ઉષ્મા ઉર્જા, કાર્ય, અન્ય ઉર્જાઓ ના પરસ્પર રૂપાંતરણોનો અભ્યાસ કરવામાં આવે. પરસ્પર રૂપાંતરણોનો અભ્યાસ કરવામાં આવે એટલે કે કેવા સાધનો? દાખલા તરીકે આપણે કહીએ હીટ એન્જિન્સ, ઉષ્મા એન્જિનની વાત કરીએ, પછી રેફ્રિજરેટરની વાત કરીએ, ખરું કે નહીં? જુદી જુદી પ્રક્રિયાઓની વાત કરીએ તો જે હીટ પંપ છે, હીટ પંપની પણ આપણે વાત કરી શકીએ. તો આ બધા જે છે એમાં આપણને ખબર છે કે હીટ એન્જિન આપણે ઉષ્મા આપીશું તો આપણને કાર્ય આપશે. રેફ્રિજરેટર, એર કન્ડિશન નહીં, ગુજરાતીમાં ઇંગ્લિશમાં હીટ પંપ કહેવાય. તો એના ઉપર આપણે કાર્ય કરીશું તો એ આ રૂમમાંથી ઉષ્મા શોષી અને બહાર ફેંકી દેશે. તો આવી જુદી જુદી ઉર્જાઓનું ઉષ્મામાં રૂપાંતર, ઉષ્માનું કાર્ય ઉર્જામાં રૂપાંતર, આનો જે સર્વગ્રાહી અભ્યાસ કરવામાં આવે એ શાખાનું નામ છે થર્મોડાયનેમિક્સ. ખરું કે નહીં? ચાલો હવે થર્મોડાયનેમિક્સ અભ્યાસ કરવા માટે સૌથી પહેલા તો તંત્ર નક્કી કરવું પડે. તંત્ર કોને કહેવાય? તો વિશ્વનો જે ભાગ કે જેમાં આપણે અભ્યાસ કરવાનો છે એને આપણે શું કહીશું? તંત્ર. અને તે સિવાય તંત્ર પર સીધી અસર કરી શકે તેવો ભાગ, વિશ્વનો જે ભાગ હોય એને આપણે કહીશું પરિસર. શું કહીશું? પરિસર. જો કે આપણે ભણી ચૂક્યા છીએ લાસ્ટ લેક્ચરમાં, રિવિઝનમાં, પણ ખબર છે કે વિશ્વના જે ભાગમાં આપણે ઉષ્મા ઉર્જાના અન્ય રૂપાંતરણનો અભ્યાસ કરવાનો એને આપણે થર્મોડાયનેમિક તંત્ર ગણીશું. અને તંત્ર સિવાયનો જે ભાગ વિશ્વનો કે જે તંત્ર ઉપર સીધી અસર કરી શકે એને આપણે પરિસર કહીશું. અહીંયા થર્મોડાયનેમિક તંત્રની અવસ્થા નક્કી કરી શકે. થર્મોડાયનેમિક તંત્રની અવસ્થા નક્કી કરતી રાશિઓ એને અવસ્થા ચલ રાશિઓ કહેવાય. કઈ રાશિઓ કહેવાય? અવસ્થા ચલ રાશિઓ તરીકે ઓળખવામાં આવે. અને અવસ્થા ચલ રાશિઓ જેને આપણે થર્મોડાયનેમિક યામ પણ કહી શકીએ. શું કહીએ? થર્મોડાયનેમિક યામ. તો જનરલી આપણે દબાણ, કદ અને તાપમાન કે જે સ્થૂળ રાશિઓ છે સીધી માપી શકાય છે, ખરું? તો એવી રાશિઓની મદદથી આપણે તંત્રની અવસ્થા નક્કી કરીશું, તો એને થર્મોડાયનેમિક યામ કહેવાય. હવે જ્યારે તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા થાય તો યાદ કરો, આપણે રેખીય ગતિમાં ભણ્યા હતા કે તંત્રના કણના સ્થાન શું હશે? x1 y1 z1, અને થોડા સમય પછી એનું સ્થાન x2 y2 z2 થયું તો આપણે કહી શકીએ કે એણે ગતિ કરી. તો એ જ રીતે અહીંયા PVT 3 યામ છે. આ પૈકી ઓછામાં ઓછો 1 અથવા 2 અથવા 3 બદલાય તો આપણે કહી શકીશું કે પ્રક્રિયા થઈ, અને એ પ્રક્રિયાને કહેવાય થર્મોડાયનેમિક પ્રક્રિયા. શું કહી શકાય? થર્મોડાયનેમિક પ્રક્રિયા. ખરું કે નહીં? ચાલો આગળ વધીએ સીધા. હવે થર્મોડાયનેમિક પ્રક્રિયાઓમાં શાનું આદાન પ્રદાન થવાનું છે? તો આપણે કીધું ઉષ્મા ઉર્જા, આંતરિક ઉર્જા, કાર્ય વગેરેનું. તો અહીંયા સૌથી પહેલા તો સમતુલન સમજી લઈએ કે સમતુલન કયા પ્રકારના છે. તો ભાઈ સમતુલન જનરલી 3 પ્રકારના છે. એક, સૌથી પહેલા કહીશું ઉષ્મીય સમતુલન. કેવું કહીશું? ઉષ્મીય સમતુલન. કે ભાઈ જ્યારે તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય ન થતો હોય,
ખરું? ક્યારે આવું થાય કે જ્યારે બંનેના તાપમાન સમાન હોય. જ્યારે બંનેના તાપમાન સમાન હોય ત્યારે ઉષ્માનો વિનિમય ના થાય. આ સમયે તંત્ર ઉષ્મીય સંતુલનમાં છે તેમ કહેવાય. બીજું, રાસાયણિક સંતુલન. કયું સંતુલન કહેવાય? શું? રાસાયણિક સંતુલન કહેવાય. તો ભાઈ તંત્ર અને પરિસર વચ્ચે રાસાયણિક દ્રવ્યોની આપલે ના થાય. આપલે ન થાય તો એ વખતે તંત્ર રાસાયણિક સંતુલનમાં કહીશું. અને 3, યાંત્રિક સંતુલન. ખરો? ભાઈ યાંત્રિક સંતુલન કોને કહેવાય? કે જ્યારે તંત્ર અને પરિસર વચ્ચે કોઈ પરસ્પર બળો કોઈ ક્રિયાગત હોય નહીં. તો તંત્ર ઉપર અને પરિસર વચ્ચે બળો ક્રિયાગત ન હોય તો તે સંજોગોમાં એ યાંત્રિક સંતુલન કહેવાય. અને આ ત્રણેય સંતુલન ભેગા થાય, 1, 2, 3, આ ત્રણેય સંતુલન ભેગા થાય એટલે તંત્ર થર્મોડાયનેમિક સંતુલનમાં છે એવું કહેવાય. શું કહેવાય? થર્મોડાયનેમિક સંતુલનમાં છે તેમ કહેવાય. ક્લિયર થયું? ચલો આગળ વધીએ. હવે આના આધારે ભૌતિક રાશિના બીજા 2 પ્રકારો પાડવામાં આવે છે. ભાઈ ભૌતિક રાશિના 2 પ્રકારો અન્ય રીતે પાડવામાં આવે. એમાં એક છે આંતરિક રાશિઓ. આંતરિક અથવા એને કહીશું ઇન્ટેન્સિવ. શું કહીશું? અંતર્ગત અથવા આંતરિક રાશિઓ. અને બીજી છે બાહ્યગત અથવા તેને બાહ્ય રાશિઓ કહીશું. એને કહીશું એક્સટેન્સિવ. શું કહીશું? એક્સટેન્સિવ રાશિઓ. આ આંતરિક રાશિઓ કોની છે? ભાઈ આંતરિક રાશિઓ કોને કહેવાય? કે જે વાયુના તંત્રના અંદરની વાત હોય, તંત્રના આંતરિક પરિમાણો પર આધાર રાખે, બાહ્ય પરિમાણો પર આધારિત ન હોય, પરિમાણ ઉપર આધારિત ન હોય, એને કઈ રાશિઓ કહીશું? આંતરિક રાશિઓ. જેમ કે તાપમાન. ભાઈ તાપમાન એ વાયુના અણુ સાથે સંકળાયેલી બાબત છે. દબાણ એ બી અંદર બાબત છે. પણ કદની વાત કરીએ તો કદ, જે પાત્રમાં વાયુ ભર્યો હોય એના કદ જેટલું વાયુનું કદ હોય. તો કદ એ બાહ્ય બાબત છે જે તંત્રના પરિમાણ ઉપર આધાર રાખે છે. અને નથી રાખતી તો આને કહીશું કે તંત્રના પરિમાણ ઉપર આધારિત નથી. તંત્રના પરિમાણ પર આધારિત નથી. તો આવી જે રાશિઓ છે એ વાયુની પોતાની આંતરિક બાબત છે. એટલા માટે આપણે ઇન્ટેન્સિવ રાશિઓ કહીશું. દાખલા તરીકે કઈ રાશિઓ? તો અહીંયા કહીશું દબાણ, તાપમાન વગેરે. બાહ્ય રાશિઓ કે જે તંત્રના પરિમાણ પર આધારિત હોય. તંત્રના પરિમાણ પર આધારિત હોય એવી જે રાશિઓ છે એને આપણે એક્સટેન્સિવ રાશિઓ કહીશું. દાખલા તરીકે કોણ? તો દાખલા તરીકે આપણે કદ કહી શકીએ. ખરું કે નહીં? કાર્ય કહી શકીએ. બરોબર છે? જેમ જેમ આવશે એમ આપણે સમજાવીશું. બીજી ઘણી રાશિઓ છે કે જે તંત્રના બાહ્ય પરિમાણ ઉપર આધાર રાખતી હોય, તંત્રના પરિમાણ પર, એને એક્સટેન્સિવ કહેવાય. અને આ ઇન્ટેન્સિવ કહેવાય. ઇન્ટેન્સિવ એટલે વાયુની પોતાની આંતરિક, અને એક્સટેન્સિવ એટલે પાત્રના કારણે જે ધરાવતું હોય આપણે એને એક્સટેન્સિવ કહીશું. ખરું કે નહીં? ચાલો આગળ વધીએ. સીધા જઈએ થર્મોડાયનેમિક્સના શૂન્ય ક્રમના નિયમ પર. કયા? શૂન્ય ક્રમનો નિયમ. થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ કોને કહેવાય? તો છોકરાઓ આપણે શું જાણીએ છીએ? આપણે એવું જાણીએ છીએ કે 2 પદાર્થો વચ્ચે અથવા 2 તંત્રો વચ્ચે, 2 પદાર્થો પણ કહી શકાય અથવા તંત્રો વચ્ચે ઉષ્માનો વિનિમય, 2 તંત્ર વચ્ચે ઉષ્માનો વિનિમય કોના કારણે થાય? તો આપણને ખબર છે બંને વચ્ચે કોના કારણે થાય? તાપમાનના તફાવતને લીધે થાય. તાપમાનના તફાવતને લીધે થાય. ખરું? તો પછી આપણે એક કામ કરીએ કે માની લો કે એક પાત્ર લઈ લઈએ. એક પાત્રમાં અલગ અલગ 3 ભાગ કરેલા છે એવું માની લો. ચાલો, બરાબર છે. અહીંયા આ તંત્ર છે એ, આ તંત્ર છે બી અને આ તંત્ર છે સી. શરૂઆતમાં વિચારી લો કે આ બંને વચ્ચેની દિવાલ જે છે એ વિદ્યુતની અવાહક, ઉષ્માની અવાહક છે. આ બંને વચ્ચેની જે દિવાલ છે એ ઉષ્માની અવાહક છે. જ્યારે એ અને સી વચ્ચેની દિવાલ, બી અને સી વચ્ચેની દિવાલ ઉષ્માની સુવાહક છે. ત્રણેયના તાપમાન અલગ છે એવું માની લો. આનું તાપમાન અલગ છે, આનું તાપમાન અલગ છે, આનું તાપમાન અલગ છે. અને આપણે અહીંયા કીધું એમ કે ભાઈ 2 પદાર્થો વચ્ચે ઉષ્માનો વિનિમય ક્યારે થાય? કે જ્યારે તાપમાનનો તફાવત હોય.
તો વિનિમય બંધ ક્યારે થઈ જાય કે જ્યારે બંનેના તાપમાન સમાન થાય. અને જ્યારે તાપમાન સમાન થાય ત્યારે હમણાં આપણે લખ્યું કે તાપમાન સમાન થાય તો શું હશે ભાઈ? તાપમાન સમાન થાય તો એમનું ઉષ્મીય સંતુલન સ્થપાય એવું કહેવાય. તો શરૂઆતમાં એ અને સી વચ્ચે ઉષ્માનો વિનિમય થશે, બી અને સી વચ્ચે ઉષ્માનો વિનિમય થશે. ક્યાં સુધી? જ્યાં સુધી એ અને સીનું તાપમાન સમાન થાય, સી અને બીનું તાપમાન સમાન થાય. તો ઓબ્વિયસલી હવે આપણે શું કરી દઈએ ભાઈ? હવે આપણે જે તંત્ર હતું સી, એની દિવાલ આ જે છે એ અવાહક કરી દઈએ અને એ અને બી વચ્ચેની જે દિવાલ છે એને સુવાહક કરી દઈએ. તો હવે જ્યારે એ અને સી વચ્ચે સંતુલન સ્થપાયું, બી અને સી વચ્ચે સંતુલન સ્થપાઈ ગયું, ત્યારબાદ જો આ દિવાલ આપણે સુવાહક કરી નાખીશું ને આ દિવાલ અવાહક કરી નાખીશું અને હવે પ્રક્રિયા થવા દઈશું તો કોઈ પણ પ્રકારની ઉષ્માનો વિનિમય ના થાય. કેમ? કારણ કે એ અને સી સમતુલનમાં હતા, બી અને સી સમતુલનમાં હતા. તો જો કોઈ બે તંત્ર ત્રીજા તંત્ર સાથે સમતુલનમાં હોય તો બંને એકબીજા સાથે પણ ઉષ્મીય સંતુલનમાં હોય. ખરું? આ થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ કહેવાય કે જો એ અને બી, લખતો નથી, ધ્યાન રાખજો, એ અને બી કોઈ અન્ય ત્રીજા તંત્ર સાથે સમતુલનમાં હોય તો તેઓ એકબીજા સાથે પણ ઉષ્મીય સંતુલનમાં હોય. આ થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ કહેવાય. કયો નિયમ કહેવાય? શૂન્ય ક્રમનો નિયમ. ક્લિયર થઈ ગયું દરેક જણને? હા કે ના? ચાલો આગળ વધીએ. સીધા આવી જઈએ હવે. થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ પતી ગયો. આગળ ઉષ્મા ધારિતા ને બધું ભણેલા છીએ આપણે. ચાલો ને ફરી એકવાર રિવિઝન કરી દો, બરોબર છે? તો આમ તો ડાયરેક્ટ આ 11મા ચેપ્ટરમાં મેં શીખવાડી ચૂક્યો છું, છતાંય ફરી એકવાર ભાઈ ઉષ્મા ધારિતાને એસ કહીશું અથવા એચ કહીશું. ઉષ્મા ધારિતા એટલે શું? કે પદાર્થના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસ કે 1 કેલ્વિન વધારો કરવા જરૂરી ઉષ્મા ઉર્જા, એને આપણે કહીશું ઉષ્મા ધારિતા. એટલે હું એવું કહું કે ડેલ્ટા ટી તાપમાન વધારવા માટે મારે ડેલ્ટા ક્યુ ઉષ્માની જરૂર પડી, તો એકમ તાપમાન વધારવા માટે એને હીટ કેપેસિટી કહેવાય. એટલે હું લખું છું ટોટલ ઉષ્મા પ્રતિ તાપમાન, પ્રતિ એકમ કેલ્વિન, એકમ ડિગ્રીએ જે ઉષ્માની જરૂર પડે એને આપણે ઉષ્મા ધારિતા કહીશું. એનો એકમ કેવો હોય? તો જૂલ પ્રતિ કેલ્વિન. ક્લિયર થયું? ચાલો નેક્સ્ટ. આનો આધાર કોના ઉપર રહેલો છે એ વિચારો ભાઈ. આનું એકમ પારિમાણિક સૂત્ર આવડવું જોઈએ તમને. આનું પારિમાણિક સૂત્ર શું થશે? ઉષ્મા m1L2T-2 અને કેલ્વિન એટલે ઉપર જશે તો -1. આધાર કોનો ઉપર રહેલો છે? એક તો દ્રવ્યની જાત ઉપર. કોનું તાપમાન તમારે 1 ડિગ્રી વધારવું છે? કોપરનું, એલ્યુમિનિયમનું, આયર્નનું, કોનું? પાણીનું વગેરે. બીજું પદાર્થના જથ્થા ઉપર રહેલો છે. પદાર્થના જથ્થા પર રહેલો છે. એટલે તમારે 1 કિલોગ્રામનું તાપમાન 1 ડિગ્રી વધારવું છે કે 5 કિલોગ્રામનું તાપમાન 1 ડિગ્રી વધારવું છે? તો જેટલો જથ્થો વધારે હશે જરૂરી ઉષ્મા એટલી વધારે હશે. તો આ આપણી ઉષ્મા ધારિતા થઈ. હવે આમાં જ આપણે ભણ્યા હતા કે વિશિષ્ટ ઉષ્મા કોને કહેવાય અથવા તો વિશિષ્ટ ઉષ્મા ધારિતા, એને આપણે કહીશું એસ. ખરું? તો અહીંયા ગમે તેટલા જથ્થાનું તાપમાન 1 ડિગ્રી વધારવા જરૂરી ઉષ્મા, અહીંયા ગમે તેટલો જથ્થો નહીં લેવાનો. એકમ દ્રવ્યના જથ્થાનું, ના મજા નહીં, સેન્ટેન્સ બેઠું ના બરોબર. શું લખાય? એકમ દળના જથ્થાનું તાપમાન 1 ડિગ્રી કે 1 કેલ્વિન વધારવા જરૂરી ઉષ્માનો જથ્થો. એકમ દળના જથ્થાનું તાપમાન 1 ડિગ્રી કે 1 કેલ્વિન વધારવા જરૂરી ઉષ્માનો જથ્થો, એને આપણે શું કહીશું? વિશિષ્ટ ઉષ્મા. તો માની લો કે આપણે m દળના પદાર્થનું તાપમાન ડેલ્ટા ટી વધારવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો ડેલ્ટા ક્યુ છે. માટે વિશિષ્ટ ઉષ્માની વ્યાખ્યા પ્રમાણે જો આપણે સૂત્ર બનાવીએ તો શું થશે? વિશિષ્ટ ઉષ્મા S બરાબર કુલ ઉષ્મા પ્રતિ એકમ દળ પ્રતિ એકમ તાપમાન. એટલે એક રીતે જો મારે કહેવું હોય તો સ્મોલ s ઇઝ ઇક્વલ ટુ કેપિટલ S અપોન m. ટૂંકમાં હીટ કેપેસિટી ઉષ્મા ધારિતા ભાગ્યા દળ, આના ભાગ્યા ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી એટલે SC થઈ જશે અપોન m. એકમ દળ દીઠ વિશિષ્ટ ઉષ્મા ધારિતા એ જ વિશિષ્ટ ઉર્જ ઉષ્મા કહેવાય.
શું કહેવાય? વિશિષ્ટ ઉષ્મા કહેવાશે. ભાઈ એનું પારિમાણિક સૂત્ર છે તો ખાલી દળ વડે ભાગી નાખવાનું, તો m0L2T-2 A-1. અને પારિમાણિક સૂત્ર ઉપર તમને એનો એકમ પણ બનાવતા આવડે. આ જૂલ થાય, આ કેજી થાય અને કેલ્વિન, ખરું કે નહીં? એકમ પારિમાણિક સૂત્ર આવડવા જોઈએ. હવે આનો આધાર પણ કોના ઉપર આધાર રહેલો છે? ભાઈ આનો આધાર પણ દ્રવ્યની જાત ઉપર રહેલો છે, ખરું? તાપમાનના ગાળા ઉપર રહેલો છે, પણ એ જથ્થા ઉપર આધારિત નથી, કારણ કે કોઈ પણ દ્રવ્યનો જથ્થો તો કેવો લેવાનો છે? 1 એકમ. હવે આ જે વાત કરી આ વિશિષ્ટ ઉષ્મા એ કોના માટે છે? જનરલી પ્રવાહી અને ઘન માટે વપરાય. પ્રવાહી અને ઘન માટે. જ્યારે વાયુ માટેની વાત કરીએ, કયું? વાયુ માટે. તો ભાઈ વાયુ માટે વિશિષ્ટ ઉષ્મા ખરી, પણ કઈ લેવામાં આવે? મોલર વિશિષ્ટ ઉષ્મા. તમે સમજો કે પ્રવાહી અને ઘનને હું કિલોગ્રામ એકમમાં લઉં તો ચાલે, પણ વાયુને મારે કિલોગ્રામ એકમમાં બોલવું થોડુંક ઓકવર્ડ લાગે, ખરું કે નહીં? તો આપણે એના માટે એક નવી વ્યાખ્યાયિત કરી. કોણ? મોલર. કારણ કે વાયુનો જથ્થો આપણે શું લઈએ છીએ? મોલ લઈએ છીએ. મોલ, ખરું ને? વાયુનો જથ્થો આપણે મોલમાં લઈએ. તો જે રીતે અહીંયા શું લખ્યું તમે? એકમ દળનું તાપમાન. તો વાયુ માટે 1 મોલ લેવાનો. 1 મોલનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ કે 1 કેલ્વિન વધારવા જરૂરી ઉષ્મા નો જથ્થો એને મોલર વિશિષ્ટ ઉષ્મા કહેવાય. અને મોલર વિશિષ્ટ ઉષ્માને આપણે સી વડે દર્શાવીશું. શાના વડે? સી. તો પેલામાં એસ લખતા હતા, એની જગ્યાએ અહીંયા સી. કુલ ઉષ્મા ડેલ્ટા ક્યુ અપોન દળની જગ્યાએ મોલ લેવાનું છે અને ડેલ્ટા ટી. તો આપણી પાસે એક સૂત્ર પણ મળી ગયું. અને ડેલ્ટા ક્યુ કહો અથવા તો ક્યુ કહો ચાલશે. તો ક્યુ બરાબર મ્યુ સી ડેલ્ટા ટી. શું થઈ ગયું? મ્યુ સી ડેલ્ટા ટી, ખરું? પણ હવે ધ્યાન રાખો કે વાયુનું તાપમાન 1 ડિગ્રી વધારવું છે, પણ 2 રીતે વધારી શકાય. એક, ખુલ્લા પાત્રમાં અને બંધ પાત્રમાં, ખરું? એકવાર કુકરમાં પાણી મૂકીએ અને એકવાર ખુલ્લા કુકરમાં પાણી મૂકીએ તો સ્વાભાવિક રીતે ખુલ્લા કુકરમાં અચળ દબાણે પ્રક્રિયા થાય, વાતાવરણના દબાણે. અને બંધ પાત્ર હોય તો અચળ કદે પ્રક્રિયા થાય, ખરું કે નહીં? ઉષ્માનું શોષણ થશે. તો અહીંયા આપણે કહી શકીએ કે શું બંનેમાં સમાન ઉષ્માની જરૂર પડશે? તો ના. જ્યારે કુકર બંધ હશે ત્યારે ઓછી ઉષ્મા આપવાથી તાપમાન ઝડપથી વધી જશે. એને કહેવાય અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા. જો કદ અચળ રાખીને 1 ડિગ્રી તાપમાન વધારવું હોય, હું હમણાં પાછા સમજવાનું છે એટલે અત્યારે એની વ્યાખ્યા કે કશું લખતો નથી. વાયુ માટે કઈ વિશિષ્ટ ઉષ્મા છે? મોલર વિશિષ્ટ ઉષ્મા. પણ એના 2 ઓપ્શન છે કે એકવાર કદ અચળ રાખીને 1 મોલનું તાપમાન 1 ડિગ્રી વધારીએ તો એ અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા કહેવાય. અને જો વાયુનું દબાણ અચળ રાખીને એનું તાપમાન 1 મોલનું તાપમાન 1 ડિગ્રી વધારીએ તો એને અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા કહેવાય. તો એના 2 ઓપ્શન છે, અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા સીવી અને અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા, એને શું કહીશું? સીપી કહીશું. ક્લિયર? આપણને આટલો કોન્સેપ્ટ તો ખબર છે, રાઈટ? નેક્સ્ટ ચાલો અહીંયા થોડુંક આગળ લઈ લઈએ કે ભાઈ આદર્શ વાયુ માટે આપણને એક સૂત્ર ખબર છે, પીવી બરાબર શું સૂત્ર ખબર છે? મ્યુ આર ટી. આના જુદા જુદા સ્વરૂપ આપણે ભણવાના છે, પણ તમને અહીંયા પણ સૂત્રો આવડવા જોઈએ. પી બરાબર મ્યુ એટલે મોલ, ભાઈ કુલ દળ ભાગ્યા એનો અણુભાર ઇન્ટુ આરટી. એક આ સૂત્ર પણ તમે વાપરી શકો. અને મોલ નક્કી કરવા હોય તો તમે અહીંયા એન અપોન એવોગેડ્રો અંક, કુલ સંખ્યા ભાગ્યા 1 મોલની સંખ્યા ભાગ્યા ટી વડે પણ કરી શકો. આ એમ તો ચેપ્ટર 11માં, ચેપ્ટર 13માં આપણે ભણવાના જ છીએ, પણ અત્યારે કદાચ જો જરૂર પડે એના માટે હું તમને લખાઈ દઉં છું, બરાબર છે? અને પીવી બરાબર કેપિટલ એન, અહીંયા આર અપોન એને ઇન્ટુ ટી કરીશું તો આ આપણો અચળાંક થઈ જશે કેબી, બોલ્ટ્ઝમેન અચળાંક. કોણ થઈ જશે? આ બોલ્ટ્ઝમેન અચળાંક. અને એનું મૂલ્ય બંનેના યાદ હોવા જોઈએ. ભાઈ આરનું મૂલ્ય કેટલું છે? તો આપણને ખબર છે 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. અને આના ભાગ્યા 6.023 ગુણ્યા 1023 કરીશું તો કેબીની વેલ્યુ આપણને મળશે 1.38 ગુણ્યા 10 - 23 જૂલ પ્રતિ મોલેક્યુલ ઇનવર્સ
કેલ્વિન ઇનવર્સ. બરાબર છે. અહીંયા મોલ છે, અહીંયા મોલેક્યુલ છે. એક કણું દીઠ ગણવાનું હોય તો અત્યારે ખાલી આ સૂત્ર યાદ રાખજો, પછી આપણે આગળ ડિટેલમાં ભણવાના છે. ચાલો આગળ વધીએ સીધા. હવે વાત કરીએ સીપી અને સીવી વચ્ચેનો સંબંધ. ભાઈ હું આ તારાવીસ નહીં, ડાયરેક્ટ સ્વીકારી લેવાનું છે. એટલે સૂત્ર તારે યાદ રાખજો. સીપી અને સીવી વચ્ચેનો સંબંધ અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા માઇનસ અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા, એને આપણે કહીશું સીપી માઇનસ સીવી બરાબર શું થશે? આર થશે. ખરું? સીપી માઇનસ સીવી બરાબર આર. આ હું સૂત્ર તારવીશ નહીં, ધ્યાન રાખજો. આ સૂત્ર સ્વીકારીશું આપણે. ઓકે, અહીં જો વાયુના મુક્તતાના અંશો, આ શું છે ખબર હોવી જોઈએ. આપેલ વાયુની શક્ય એટલા સ્વતંત્ર ગતિની સંખ્યા, એને આપણે મુક્તતાના અંશો કહીશું, જે આપણે ચેપ્ટર 13માં ભણવાના છીએ. પણ અહીંયા આપણને કામ લાગવાનું છે એટલા માટે હું પહેલા લખી દઉં છું કે જો વાયુના મુક્તતાના અંશો એફ હોય, કેટલા હોય? એફ હોય તો સૂત્ર સાબિત કરી શકીએ કે સીવીની વેલ્યુ થશે F/2R. સીવીની વેલ્યુ શું થશે? F/2R. સીપીની વેલ્યુ થશે F+2/2 ઇન્ટુ આર. અને એક અચળાંક નક્કી કર્યો છે ગામા, એને આપણે કહીશું CP/CV. ખરું? વાયુનો કદ પ્રસરાંક કહીશું તો ગામા બરાબર CP/CV. અને આના ભાગ્યા આ કરીશું તો ગામા આપણને મળશે F+2/2. યાદ રાખજો. બરાબર છે. પ્રશ્નાંકને શું કીધું છે? ગામા બરાબર CP/CV. અરે અહીંયા ભૂલ છે, F/2/F. આ શું થઈ જશે? F/2/F. CP/CV કરીશું ને તો F/2/F. ભાઈ આ વેલ્યુ યાદ રાખવાની. અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા F/2 ઇન્ટુ આર. અચળ દબાણે F+2/2 ઇન્ટુ આર. અને ગામા એટલે CP/CV અથવા આ થશે. આના ઉપરથી F ને કરતા બનાવવા હોય તો તમે બનાવી દેશો. તમને આ સૂત્ર વારે ઘડીએ પૂછાય છે એટલે બનાવડાવી દઉં. ગામા -1 ઇન્ટુ F ઇઝ ઇક્વલ ટુ 2. તો F ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? 2/Γ-1. 2 ઇન્ટુ Γ-1. ખરું કે નહીં? ચાલો આગળ વધીએ. હવે સીવીની વેલ્યુ કેટલી હશે? સીપીની વેલ્યુ કેટલી? ગામાની વેલ્યુ કેટલી હશે? આ બધાનો આધાર વાયુના પ્રકાર ઉપર રહેલો છે. શાના ઉપર રહેલો છે? વાયુના પ્રકાર પર. જો વાયુ એક પરમાણુક હોય, વાયુ કેવો હોય? એક પરમાણુક, જેમ કે હિલિયમ. ખરું કે નહીં? તો એક પરમાણુ વાયુ માટે મુક્તતાના અંશો નિયોન છે, આર્ગન છે, બરાબર છે. તો આ બધા માટે એક પરમાણુક વાયુ છે, તેના માટે મુક્તતાના અંશો કેટલા થાય? 3 થાય. એક પરમાણુક વાયુ માટે મુક્તતાના અંશો F બરાબર 3 થાય. તો એ સંજોગોમાં મારે CV લખવું હોય તો અહીંયા 3 મૂકી દઉં તો 3/2R. CP મૂકી દઉં તો 5/2R. અને ગામા લખું તો આના ભાગ્યા એટલે 5/3 લઈ લઈશું. જો દ્વિપરમાણુક વાયુ હોય, આ કેવી રીતે આવે છે અત્યારે સ્વીકારી લો. ચેપ્ટર 13માં આપણે થોડુંક રિવિઝન કરીશું એનું. તો દ્વિપરમાણુક વાયુ બે પ્રકારની ગતિ કરતો હોય. એક રેખીય ગતિ હોય પ્લસ ચાક ગતિ. દોલન ગતિ ન હોય, અને રિજિડ રોટેટર કહેવાય. ભાઈ દોલન ગતિ ન કરતો હોય તેને રિજિડ કહેવાય, રિજિડ. તો રિજિડ રોટેટર પદાર્થ રેખીય ગતિ કરી શકે, ચાક ગતિ કરી શકે, દોલન ગતિ ન કરી શકે. તો સામાન્ય તાપમાને ઓરડાના તાપમાન, બહુ ઊંચું તાપમાન ના હોય ત્યારે O2, N2 આ બધા વાયુઓ છે એ શાના તરીકે વર્તે? રિજિડ રોટેટર તરીકે વર્તે. અને એ વખતે એના મુક્તાના અંશો હશે 5. કેટલા મુક્તાના અંશો હશે? 5. 3 રેખીય ગતિના હોય, 2 ચાક ગતિના હોય. અને એ સંજોગોમાં CV કેટલું થશે? તો આપણે અહીંયા લખી શકીએ 5/2R. CP કેટલું થશે? 7/2R. અને ગામા કેટલો થશે? તો 7/5. આ વેલ્યુઝ યાદ રાખવાની. ખરું કે નહીં? આ દ્વિપરમાણુક વાયુની વાત કરી. સામાન્ય તાપમાને, ઓરડાના તાપમાને, નીચું તાપમાન હોય એ સંજોગોમાં એ દોલન ગતિના મુક્તાના અંશો ન ધરાવે. રેખીયના 3, ચાક ગતિના 2, એટલે મુક્તાના અંશો ટોટલ 5 થયા. તો એનો CP, CV, ગામા આ રીતે કરી શકીએ. અને ત્રીજો કે દ્વિપરમાણુક વાયુ પણ બધી શક્ય ગતિઓ
શક્ય ગતિઓ. અને જ્યારે ઊંચા તાપમાને વાત થઈ આવી, ક્યારે ઊંચા તાપમાને, ત્યારે એમાં બધી શક્ય ગતિઓ હોય. રેખીય થાય, ચાકે થાય, દોલન પણ થાય. એટલે એના મુક્તાના અંશો ટોટલ 3 રેખીયના, 2 ચાકના, 2 દોલનના, એટલે ટોટલ મુક્તાના અંશો 7 હોય. પણ આની જનરલી જરૂર મારા ખ્યાલથી નહીં પડે. આનાથી કામ પતી જશે. તો સીવી બરાબર આ થશે 7/2r, સીપી થશે 9/2r અને ગામા થશે 9/7. હજુ સુધી મારા ધ્યાનમાં એવું નથી આવ્યું કે આવો એફ બરાબર 7 લઈને કોઈ દાખલો પૂછાયો હોય. જનરલી સામાન્ય તાપમાને દ્વિપરમાણુક ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન માટે પૂછાતું હોય તો એમાં સામાન્ય તાપમાને આપણે એના મુક્તાના અંશો કેટલા પકડીને ચાલવાના છે? 5 પકડીને ચાલવાના છે. તો આ સીપી અને સીવી વચ્ચેનો મેં તમને સંબંધ સમજાયો. દરેકના મુક્તાના અંશો સમજાયા. મુક્તાના અંશો શું છે? તો દરેક સ્વતંત્ર ગતિની સંખ્યા, શક્ય એટલી સ્વતંત્ર ગતિની સંખ્યા, અને મુક્તાના અંશો કહીશું જે આપણે ચેપ્ટર 13માં શીખીશું. અને એમના વચ્ચેના સંબંધ શું છે? એક પરમાણુક વાયુ માટે, દ્વિપરમાણુક વાયુ માટે, અને રિજિડ રોટેટર હોય તો શું, જો બધી શક્ય ગતિઓ હોય તો શું, આ મેં તમને સમજાવી દીધું. ક્લિયર? ચાલો આગળ વધીએ. હવે વાયુની આંતરિક ઉર્જા. હવે આ શું છે એ પણ આપણે ચેપ્ટર 13માં ડિટેલમાં સમજીશું. પણ અહીંયા કહીએ કે ભાઈ આપેલ ટી તાપમાને વાયુના મ્યુ મોલ જથ્થાની આંતરિક ઉર્જા, એને યુ પણ કહેવાય, ઘણા કિસ્સામાં એને ઈ પણ કહે છે, ઘણા કિસ્સામાં યુ પણ કહે છે. અને ઇન્ટેન્સિવ આંતરિક ઉર્જા કહું. ઇન્ટેન્સિવ રાશિ એટલે કોણ? આંતરિક ઉર્જા. તો ઈ ઇન્ટેન્સિવ અથવા યુ ઇન્ટેન્સિવ કહેવાય. અને સૂત્ર યાદ રાખી લેવાનું, F/2 μr T. યાદ રાખજો, આંતરિક ઉર્જાનું સૂત્ર આ કેવી રીતે આવ્યું એ પણ આપણે ચેપ્ટર 13માં ડિટેલમાં ચર્ચા કરીશું. ખાલી એક ચર્ચા કહી દઉં. ચેપ્ટર 13માં આપણે સમજવાના છે કે ટી તાપમાને આદર્શ વાયુના અણુઓ ઉષ્મીય ગતિ ઉર્જા કેટલી ધરાવે? ગતિ ઉર્જા હોય મ્યુમોલ વાયુનું F/2 μr T. પણ આદર્શ વાયુના અણુઓ આંતરિક રીતે પરસ્પર આંતરિક બળો ન લગાડતા હોય, એટલે એમને સ્થિતિ ઉર્જા ના હોય. તો એમની આંતરિક ઉર્જા મારે ગણવી હોય તો કુલ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, પણ સ્થિતિ ઉર્જા તો ન ધરાવતા હોય, એટલે જે એની ઉષ્મીય ગતિ ઉર્જા હોય એને જ આપણે એની આંતરિક ઉર્જા તરીકે લઈએ છીએ. ધ્યાન રાખજો. તો ટી તાપમાને આપેલ વાયુના મ્યુ મોલ જથ્થાની આંતરિક ઉર્જા યુ ઇન્ટેન્સિવ બરાબર F/2 μr T. જ્યાં ટી એટલે નિરપેક્ષ તાપમાન જ લેવું, કેલ્વિનમાં જ લેવું, નિરપેક્ષ તાપમાન. અને એફ એટલે કોણ? એ આપણે ભણી ગયા, વાયુના મુક્તતાના અંશો. અને મ્યુ કોણ છે? તો મોલ સંખ્યા. એ પણ મેં તમને સમજાવ્યું. બહુ જ કેમ આટલું ક્લિયર કરું છું? કારણ કે ઘણી જગ્યાએ તમને કુલ દળ આપેલું હશે. જો દળ આપેલું હોય તો એને અણુભાર વડે ભાગી નાખવાનું, તો તમને મોલ મળી જશે. અથવા સંખ્યા આપેલી હોય તો એને એવોગાડ્રો નંબર વડે ભાગી નાખવાનું, તો તમને મોલ મળી જશે. અને આરની વેલ્યુ શું છે? તો તમે જાણો જ છો, 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. તો વાયુની આંતરિક ઉર્જા, જો તાપમાન વધે તો આંતરિક ઉર્જા વધે. ભાઈ સિમ્પલ લોજિક. તાપમાન વધે તો આંતરિક ઉર્જા વધે. જો તાપમાન ઘટે તો આંતરિક ઉર્જા ઘટે. તો ટૂંકમાં આંતરિક ઉર્જાનો મારે ફેરફાર કેવો હોય? આંતરિક ઉર્જાનો ફેરફાર. તો આંતરિક ઉર્જા માત્ર કોના ઉપર આધાર રાખે? તાપમાન પર. હા, વાયુ પર આધાર રાખે, પણ વાયુને એકવાર લઈ લીધા પછી આપણે એનું દબાણ, કદ, તાપમાન બદલી શકીએ. તો એ સંજોગોમાં જો એનું તાપમાન બદલાતું હોય તો ડેલ્ટા યુ બરાબર શું લખી શકીએ? F/2 μr ડેલ્ટા ટી. ખરું કે નહીં? μr ડેલ્ટા ટી. તો આના ઉપરથી એક સૂત્ર આ પણ બની ગયું. એક બીજું સૂત્ર બનાવવું હોય તો પણ બની શકે. હા ભાઈ, ડેલ્ટા યુ ઇન્ટેન્સિવ બરાબર F/2. આની જગ્યાએ લખાય μr/T2 minus μr/T1. μr/T2 minus μr/T1. ખરું કે નહીં? તો આના ઉપરથી તમે એવું કહી શકો ખરા કે ભાઈ આદર્શ વાયુ માટે તો μr/T1 એટલે કોણ થશે? P1V1 અને આ થશે P2V2. તો આંતરિક ઉર્જાના ફેરફારનું સૂત્ર, પણ આમ તો જનરલી તમને તાપમાન મળી ગયું હોય તો તમે રાજા.
જો એકવાર તમને થર્મોડાયનેમિક પ્રક્રિયામાં જુદી જુદી અવસ્થામાં તાપમાનો મળી જાય તો તમે રાજા થઈ જાઓ. કેમ એ આપણે કાર્ય હમણાં સમજીશું ત્યારે હું તમને સમજાવીશ. પણ અત્યારે સૂત્ર બે યાદ રાખવાના કે આંતરિક ઉર્જાનો ફેરફાર બરાબર F/2 મ્યુ આર ડેલ્ટા ટી, અથવા આંતરિક ઉર્જાનો ફેરફાર બરાબર મ્યુ આરને મેં T2 - T1 લઈ લીધું તો આને P1 V1 કહેવાય અને P2 V2 કહેવાય. તો આ આંતરિક ઉર્જાનું સૂત્ર છે એ પણ આપણને યાદ રહેવું જોઈએ. ખરું? ચલો નેક્સ્ટ. હવે સમજો આંતરિક ઉર્જા, ઉષ્મા ઉર્જા, યાંત્રિક ઉર્જા, ઉષ્મા અને કાર્ય. જો ધ્યાન રાખજો દરેક જણ. આ ત્રણ મેં ઉર્જાઓ લખી: યાંત્રિક ઉર્જા, ઉષ્મા ઉર્જા, યાંત્રિક ઉર્જા, અને અહીંયા લખું છું ઉષ્મા અથવા કાર્ય. તો આપણે એવું માની લે કે ચાલો એક પાત્રમાં એક વાયુ ભરેલો છે કે આદર્શ વાયુ ભરેલો છે, અને આ પાત્ર પણ અમુક વેગથી ગતિ કરે છે. એની અંદર જે વાયુઓ ભરેલા છે, મારથી આવું કહેવાય કે આ જે વાયુઓ છે, વાયુઓની આંતરિક ઉર્જા. તો ભાઈ વાયુઓની આંતરિક ઉર્જા એટલે કોણ? ભાઈ કુલ ઉર્જાનું સૂત્ર શું ભણીએ છીએ? કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો આંતરિક બાબત કરવી હોય તો વાયુની એમની ગતિ ઉર્જા, આંતરિક ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. યાદ રાખો, આ કોની બાબત છે? આંતરિક બાબત છે. તો ભાઈ આ જે ઉર્જા છે એને બાહ્ય પરિબળો સાથે કોઈ લેવા દેવા નથી. આ જે છે એને બાહ્ય પરિબળો સાથે કોઈ લેવા દેવા નથી. આ વાયુના અણુઓ સાથે સંકળાયેલી આંતરિક ઉર્જા છે. એ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જાના સરવાળા જેટલી હોય. ખરું કે નહીં? ઓકે. પણ આપણે જાણીએ છીએ કે આદર્શ વાયુ માટે, હમણાં જ ભણી ગયા છીએ, આદર્શ વાયુ માટે એકબીજા ઉપરના આંતરિક બળોનો સરવાળો કેટલો થશે? વાસ્તવમાં યુ લખું છું એની જગ્યાએ હું હવે અહીંયા વી લખી દઉં અથવા યુ ડેશ લખી દઉં, કારણ કે યુ અહીંયા આવી ગયો છે. તમારી એનસીઆરટીમાં યુ લખેલો છે એટલા માટે મેં યુ લખ્યો, બાકી અહીંયા વાસ્તવમાં અમે ઈ લખીએ છીએ. તો ડેલ્ટા યુ ઇન્ટેન્સિવ, આ યુ સ્થિતિ ઉર્જા. ભાઈ સ્થિતિ ઉર્જા કેટલું થશે? આ 0 થશે. તો આની જગ્યાએ F/2 લખું તો યુ ઇન્ટેન્સિવનું સૂત્ર આપણે લખીએ છીએ F/2 મ્યુ આર ટી. આ વાયુની આંતરિક ઉર્જા થઈ, જે હમણાં આની આગળ ભણી ગયા. હવે સમજો, જ્યારે પાત્ર ગતિ કરે છે ત્યારે શું? ભાઈ પાત્રના ગતિના કારણે, પાત્રની ગતિને કારણે અણુઓને પણ ગતિ હશે. બાહ્ય જે બળો લાગતા હશે એના અણુઓ પણ બળ ધરાવતા હશે અને સ્થિતિ ઉર્જા હશે. સમજો છો? ફરી વાર વિચારીએ. એક પાત્ર સ્થિર છે એવું માની લો કદાચ, અને ટી તાપમાને છે, તો અંદર રહેલા વાયુઓને પોતાના તાપમાનના કારણે ગતિ ઉર્જા છે. પોતાના તાપમાનના કારણે એ એની આંતરિક ગતિ ઉર્જા. પરસ્પર જે બળો લાગતા હોય એના કારણે જે સ્થિતિ ઉર્જા હોય એને આંતરિક સ્થિતિ ઉર્જા કહેવાય. અને આંતરિક ગતિ વત્તા આંતરિક સ્થિતિનો સરવાળો કરી દઉં તો મને કુલ એની આંતરિક ઉર્જા મળે. પણ આ પાત્ર જો ગતિ કરતું હોય, એના ઉપર બાહ્ય બળો લાગતા હોય, તો અંદર રહેલા જે અણુઓ છે, એમને પાત્રની ગતિના કારણે પણ ગતિ ઉર્જા હોય. તો પાત્રની ગતિને લીધે એમની પાસે કઈ ગતિ ઉર્જા હશે? બાહ્ય ગતિ ઉર્જા. એને આપણે કહીશું એક્સટેન્સિવ. અને બહારથી જે બળો લાગે, બળ ક્ષેત્રો લાગશે, એના કારણે સ્થિતિ ઉર્જા હશે, એને આપણે એક્સટેન્સિવ બોલીશું. આ બંનેનો સરવાળો કરીશું તો આપણને મળશે, યુ તો આવી ગયું છે એટલે હું અહીંયા ઈ જ લખું તો વધારે સારું રહેશે, ઈ એક્સટેન્સિવ. ખરું? આપણે પણ અહીંયા ઈ કરી નાખીએ તો સારું રહે. આ બરોબર છે. સ્થિતિ ઉર્જાને આપણે યુ જ રવા દઈએ છીએ, અને સ્થિતિ ઉર્જાને આપણે શું કહીએ છીએ? યુ જ રવા દઉં છું. પણ આંતરિક ઉર્જાને ઈ તરીકે લઈ લઉં તો શું પેલું બોલવામાં થોડુંક સારું લાગે. આ ઈ ઇન્ટેન્સિવ કુલ ઉર્જા, એનર્જી, કાઇનેટિક અને પોટેન્શિયલ. પણ યુ ઇન્ટેન્સિવ 0 હોવાથી એની ઈ ઇન્ટેન્સિવ F/2 RT હશે. તો એ જ રીતે આ કોના કારણે? પોતાના તાપમાનના લીધે, પોતાના આંતરિક બળોને લીધે. જ્યારે આ વસ્તુ જે છે એ વાયુના અણુઓને પાત્રની ગતિને કારણે હોય, બાહ્ય બળોને કારણે, જેને એક્સટેન્સિવ કહીશું. ખરું કે નહીં? તો આ જે ઉર્જા છે એને વાયુની તંત્રની યાંત્રિક ઉર્જા કહેવાય. કઈ ઉર્જા કહેવાય? યાંત્રિક ઉર્જા. ખબર પડી? ચાલો નેક્સ્ટ. હવે વિચારીએ તો ઉષ્મા ઉર્જા કોને કહેવાય? તો અહીંયા લખીએ કે ભાઈ વાયુના અણુઓની પોતાના તાપમાનના કારણે અસ્તવ્યસ્ત
ગતિ સાથે સંકળાયેલી અસ્ત વ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી ઉર્જાને તેની ઉષ્મા ઉર્જા કહેવાય. કઈ ઉર્જા કહેવાય? ઉષ્મા ઉર્જા કહે છે. યાદ રાખો, માત્ર ને માત્ર તાપમાનના કારણે જે અસ્તવ્યસ્ત ગતિ ઉર્જા સાથે સંકળાયેલી ઉર્જા છે એને આપણે ઉષ્મા ઉર્જા કહીશું. અને અહીંયા કહીએ કે તાપમાનના તફાવતને લીધે ઉષ્માનો જે વિનિમય થાય, ઉષ્માના વિનિમયને ઉષ્મા કહે છે. ઉષ્મા ક્યુ કહે છે. ધ્યાન રાખજો, ઉષ્મા ઉર્જા અલગ વસ્તુ છે, ઉષ્મા અલગ વસ્તુ છે. આમ તો બંને એક જ છે પણ એક નથી. આ કેવી રીતે સમજાવું? હું એક સેન્ટેન્સ લખું છું કે ભાઈ તંત્ર ઉષ્મા ઉર્જા ધરાવી શકે પણ ઉષ્મા ન ધરાવી શકે. યાદ રાખો, તંત્ર ઉષ્મા ઉર્જા ધરાવી શકે. હું એવું કહું કે એક તંત્ર પાસે ઉષ્મા ઉર્જા હતી 500 જૂલ. હવે એની પાસે એક પ્રક્રિયા થઈ અને પ્રક્રિયા પછી એની પાસે ઉષ્મા ઉર્જા છે 300 જૂલ. તો તંત્ર પાસે ઉષ્મા ઉર્જા હતી કેટલી? 500 જૂલ તંત્ર પાસે હતી. હવે કેટલી છે? 300 જૂલ. તો તંત્ર ઉષ્મા ઉર્જા ધરાવી શકે પણ એમાં ઘટી કેટલી? 500 હતી ને 300 થઈ, એટલે વિનિમય કેટલાનો થયો? 200. તો આ 200 શું છે? ઉષ્મા ઉર્જાનો તફાવત. ભાઈ એ વાસ્તવમાં ઉષ્મા ઉર્જાનો તફાવત જ છે પણ એને અલગ પાડવા માટે એ જે વિનિમય છે એને આપણે એક નવું નામ આપ્યું જેનું નામ છે ઉષ્મા. એટલે ઉષ્મા એટલે શું? વિનિમય પામતી ઉષ્મા, કાં તો શોષાતી ઉષ્મા કાં તો છોડી દેવાતી ઉષ્મા. તો ધ્યાન રાખો કે અહીંયા તંત્ર ઉષ્મા ઉર્જા ધરાવી શકે પણ ઉષ્મા ન ધરાવી શકે. જો તંત્ર, બહુ જ અગત્યનું સેન્ટેન્સ, જો તંત્ર ઉષ્માનું શોષણ કરે તો ઉષ્મા ધન લેવી. યાદ રાખજો, જો તંત્ર ઉષ્માનું શોષણ કરે તો ઉષ્મા ધન લેવી. આ શું છે હમણાં સમજાવું તમને, બરાબર છે? અને જો તંત્ર ઉષ્મા ગુમાવે તો ઉષ્મા ઋણ ગણવી. યાદ રાખો, હવે શોષણ કરવું ને ગુમાવવા બહુ જ અગત્યનું બોલી રહ્યો છું. ઉષ્મા શોષણ કરવું અને ગુમાવવાનો મતલબ શું તમને સમજાવું. માનો કે તમારી પાસે 100 રૂપિયા હતા, છૂટા બધા 20ની નોટ 10ની નોટ એમ કરીને 100 રૂપિયા હતા અને એ 100 રૂપિયામાંથી તમે 20 રૂપિયાની ચોકલેટ અથવા આઈસ્ક્રીમ ખાઈ લીધી. તો એ 20 રૂપિયા ખોવાઈ ગયા એવું કહેવાય કે તમે એનું શોષણ કર્યું એવું કહેવાય? સમજો છો તમે? ઉષ્મા એટલે કોણ? ઉષ્મા ઉર્જા કેટલી હતી તમારી પાસે? ભાઈ ઉષ્મા ઉર્જા હતી તમારી પાસે 100 રૂપિયા. તમે 20 રૂપિયા ખર્ચી કાઢ્યા આઈસ્ક્રીમ પાછળ અને હવે તમારી પાસે ઉષ્મા ઉર્જા એટલે કે રૂપિયા કેટલા રહ્યા? 80 રૂપિયા. તો તમે ખર્ચ્યા કેટલા? ખર્ચ્યા 20. આ 20 એ ઉષ્મા કહેવાય. 20 એ શું કહેવાય? ઉષ્મા. હવે આ ઉષ્મા તમે શું કરી? ગુમાવી કહેવાય કે શોષણ કર્યું કહેવાય? ભાઈ આને તમે શોષણ કર્યું કહેવાય, કારણ કે 20ના ભોગે તમે કશુંક લાયા અને લાઈને તમે ખાધું. ખ્યાલ આવે? તો એ 20 રૂપિયાની જે ઉષ્મા છે એના ભોગે તમે ખાધું, એ ખાધેલી જે ઉષ્મા છે એના ભોગે તમને કંઈક ઉર્જા મળી હશે, તમને કંઈક કાર્ય કરવાની ક્ષમતા મળી હશે અને એના કારણે ઉષ્માનું અન્ય ઉર્જામાં રૂપાંતરણ થશે. તો જ્યારે ઉષ્માનું અન્ય ઉર્જાઓમાં રૂપાંતરણ થાય ત્યારે ઉષ્માનું શોષણ થયું એવું કહેવાય. શું કહેવાય? શોષણ થયું કહેવાય. તો પછી ગુમાવી કોને કહેવાય? તો આપણે એક સિમ્પલ વસ્તુ સમજીએ કે મારી પાસે 100 રૂપિયા હતા, હવે 80 છે અને 20 રૂપિયા ક્યાં ગયા? ભાઈ રસ્તામાં પડી ગયા, ક્યાંક રસ્તામાં પડી ગયા, પરિસરમાં પડી ગયા. ભાઈ પરિસરમાં પડી જાય એનું અન્ય કોઈ ઉર્જામાં રૂપાંતર નથી થયું, પરિસરમાં વ્યય કરી દીધા આપણે અને પરિસરમાં વ્યય થઈ જાય એ ગુમાવ્યા કહેવાય. ખબર પડી? તો ઉષ્માનું શોષણ કરવું એટલે શું કે ભાઈ ઉષ્મા વાપરી અને અન્ય કાર્યમાં કે બીજી ઉર્જામાં રૂપાંતરણ કરવું, એને ઉષ્મા શોષણ કર્યું એવું કહેવાય ને એને ધન લેવી. પણ જો ઉષ્મા પરિસરમાં ફેંકી દઈએ બહાર તો એ ગુમાવી કહેવાય. તો એવી ઉષ્માને આપણે ઋણ લેવી. ક્લિયર થયું ભાઈ દરેક જણને? હા કે ના? ચાલો એ જ રીતે તો તાપમાનના તફાવતને કારણે જે ઉષ્માનો વિનિમય થાય એને ઉષ્મા કહેવાય. અને એ ઉષ્માના ભોગે વાયુની કઈ ઉર્જામાં? વાયુની યાંત્રિક ઉર્જામાં થતા ફેરફારને, વાયુની યાંત્રિક ઉર્જામાં થતા ફેરફારને
કાર્ય કહે છે, કાર્ય કહે છે. તો ધ્યાન રાખો, જે રીતે તંત્ર ઉષ્માનું તંત્ર ઉષ્મા ઉર્જા ધરાવી શકે પણ ઉષ્મા ન ધરાવી શકે, એ રીતે અહીંયા પણ લખાય કે વાયુ યાંત્રિક ઉર્જા ધરાવી શકે પણ કાર્ય ન ધરાવી શકે. વાયુ યાંત્રિક ઉર્જા ધરાવી શકે પણ કાર્ય ન ધરાવી શકે. જે રીતે અહીંયા નક્કી કર્યું કે ઉષ્મા ઉર્જાનું શોષણ થાય તો ઉષ્મા ધન, ઉષ્મા ગુમાવે તો ઉષ્મા ઋણ, તો એ રીતે કાર્ય વિશે કેવું હોય તો જો થર્મોડાયનેમિક્સમાં, થર્મોડાયનેમિક્સમાં બહુ જ અગત્યનું બોલું છું, થર્મોડાયનેમિક્સમાં જો વાયુ વડે કાર્ય થાય, વાયુ વડે કાર્ય થાય તો કાર્ય ધન ગણાય. અને અહીંયા લખું, જો વાયુ પર કાર્ય થાય, વાયુ પર કાર્ય થાય તો કાર્ય ઋણ લેવું. હવે કોઈ કે સર એક વસ્તુ મને સમજાવો કે તમે મિકેનિક્સમાં 5મા ચેપ્ટરમાં કે એવું ત્યાં તો એવું બોલ્યા હતા કે તંત્ર પર કાર્ય થાય તો ધન લેવું, તંત્ર પર કાર્ય થાય તો ધન લેવું અને તંત્ર પર કાર્ય થાય, તંત્ર વડે કાર્ય થાય તો ઋણ લેવું. ભાઈ એ હું બોલ્યો તો ક્યાં ખબર? યંત્રશાસ્ત્રમાં. અને આ કોણ છે? થર્મોડાયનેમિક્સ, ઉષ્માગતિશાસ્ત્ર. આ મનુષ્ય છે ને એક સ્વાર્થી જાત છે. શું છે? સ્વાર્થી પ્રાણી છે. એને જે મળતું હોય એને ધન ગણે, એને જે મળતું હોય એ ધન ગણે, અને એને કંઈ કામ કરવું પડશે, કંઈક આપવું પડશે તો એને ઋણ ગણશે. યાદ રાખો, આ મનુષ્ય સ્વાર્થી જાત છે. એને કંઈક મળતું હોય તો ધન, કરવું પડતું હશે, ગુમાવવું પડતું હશે તો ઋણ ગણશે. તો એક વસ્તુ સમજો, યંત્રશાસ્ત્રમાં શું હતું? એક સાયકલ હતી, એ સાયકલને હું ગતિની દિશામાં પાછળથી ધક્કો મારું તો હું સાયકલ પર કાર્ય કરું છું, અને એના કારણે સાયકલની ગતિ ઉર્જા વધતી હતી, અને સાયકલ પર બેઠેલો માણસ એ વિચારે છે કે પેલું કાર્ય થાય છે અને મને ઉર્જા મળે છે તો એ કાર્યને ધન ગણશે. પણ એ જ માણસ હું ધક્કો મારવાનું બંધ કરી દઉં અને ઘર્ષણને કારણે ધીમે ધીમે એની ગતિ ઉર્જા ઘટશે તો સાયકલ સવાર શું માનશે કે ભાઈ આ ઘર્ષણ છે એ વિરુદ્ધ દિશામાં લાગે છે, અને એના કારણે મારી સાયકલ ઘર્ષણની વિરુદ્ધ, સાયકલ વડે કાર્ય થાય છે, અને સાયકલે ગતિ ઉર્જા ગુમાવી એટલે હું એને ઋણ ગણીશ. ખબર પડે છે? તો યંત્રશાસ્ત્રમાં એ કોન્સેપ્ટ હતો, યંત્રશાસ્ત્રમાં એ કોન્સેપ્ટ હતો. પણ અહીંયા શું છે સમજો, વાયુ વડે થતું કાર્ય, વાયુ વડે કાર્ય થાય તો ધન, વાયુ પર કાર્ય થાય તો ઋણ. હું એક સિમ્પલ લોજિક સમજાવી દઉં. અહીંયા એક વસ્તુ વિચારીએ કરીએ કે આ એક પિસ્ટન છે, આ નળાકાર છે, એન્જિન લઈ લો અહીંયા, અને આ નળાકારમાં એક પિસ્ટન છે. અહીંયા એક વાયુ ભરેલો છે, પેટ્રોલ માની લો, અને ચાલો પેટ્રોલના અણુઓ માની લો અથવા સીએનજી ગેસ માની લો કે જે હોય. આની જોડે મેં એક કનેક્ટિંગ રોડ છે, અહીંયા ક્રેન્કશાફ્ટ છે ને અહીંયા એક વ્હીલ છે. બરાબર છે? મારે આ વ્હીલ ફરે તો મને કાર્ય મળ્યું એવું કહેવાય, વ્હીલ ફરે તો મને કાર્ય મળ્યું એવું કહેવાય. તો અહીંયા શું થશે? જો હું વાયુને અહીંયા સળગાઈશ, એટલે કે આપણે એનું દહન કરીશું તો વાયુમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે, અને એ ઉષ્મા ઉર્જા પિસ્ટનને ધક્કો મારશે. આપણું તંત્ર કોણ? થર્મોડાયનેમિક્સ પ્રક્રિયામાં તંત્ર કોણ? ભાઈ તંત્ર તરીકે આ વ્હીલ ના, ભાઈ વ્હીલ તંત્ર નથી. તંત્ર એટલે વાયુ, તંત્ર એટલે વાયુ. સમજો અહીંયા, તંત્ર એટલે કોણ? વાયુ. તો જે ઉષ્મા ઉર્જા આપી એના ભોગે વાયુએ શું કર્યું? વિસ્તરણ થયું, વાયુનું કદ વધ્યું, વિસ્તરણ થયું, અને વિસ્તરણ થશે તો આ વાયુ પિસ્ટનને ધક્કો મારશે. કોના વડે કાર્ય થયું? વાયુ વડે કાર્ય થયું, વાયુ વડે કાર્ય થયું, તંત્ર વડે કાર્ય થયું, અને એ જે કાર્ય થયું એના ભોગે પિસ્ટનને ધક્કો વાગ્યો તો આ વ્હીલ ફર્યું એટલે મારી બાઇક આગળ ગઈ, મારી બાઇક આગળ ગઈ. એટલે મને શું મળ્યું? કાર્ય મળ્યું. તો પછી હું એ કાર્યને ધન ગણીશ, એટલે વાયુનું વિસ્તરણ થાય. શું થાય? વાયુ વડે થાય એટલે વાયુનું વિસ્તરણ થાય. સમજી લેવાનું, આ મગજમાં ઉતારી લેવાનું, એટલે હંમેશા કાર્ય ધન જ હોય. બરાબર છે? તો વાયુ વડે કાર્ય થાય, વાયુનું વિસ્તરણ થાય એટલે કદ વધે એટલે હંમેશા કાર્ય ધન ગણવું. તંત્ર તરીકે કોણ? વાયુ. વાયુનું વિસ્તરણ થયું તો વાયુ વડે પિસ્ટનને ધક્કો વાગ્યો, એનાથી આપણને કાર્ય મળ્યું એટલે ધન. પણ હવે ઊંધું વિચારો, મારે આ વાયુ જે છે એને દબાવવો છે,
વાયુને દબાવો છે તો હું એમને એમ જ કહીશ, આ પિસ્ટનને કહીશ ભાઈ એને દબાય તો એની જાતે દબાવશે? ના, નહીં દબાવે. મારે જો આને દબાવવો હોય વાયુને, તો મારે પિસ્ટન વડે અથવા કશા વડે આના ઉપર વર્ક કરવું પડશે, કાર્ય કરીને આમ ધક્કો મારવો પડશે તો વાયુ દબાશે. તો વાયુનું સંકોચન કરવું છે. સંકોચન એટલે વાયુ પર કાર્ય થયું. મેં જે બાહ્ય બળ લગાડ્યું, બાહ્ય એસીમાં શું ચાલે છે? એસી જ પ્રક્રિયા ઉપર કામ કરે. કમ્પ્રેસર હોય જે બહાર, એ વાયુને દબાવે. એટલે આપણે ઇલેક્ટ્રિસિટી બાળવી પડે, કાર્ય કરવું પડે. તો આપણે ખર્ચવું પડ્યું તો એ કાર્યને આપણે ઋણ ગણીશું. તો સિમ્પલ વસ્તુ એકદમ ક્લિયર થઈ ગઈ મગજમાં. વાયુનું વિસ્તરણ થાય તો વાયુ પોતાની જાતે વિસ્તરણ પામશે ઉષ્માના કારણે, અને એ કાર્ય એના કારણે આપણને કાર્ય મળશે તો એને ધન ગણીશું. પણ જો વાયુ પર વાયુને દબાવવો હોય, સંકોચન કરવું હોય, તો આપણે એના ઉપર કાર્ય કરવું પડે, અને એ કાર્યને આપણે ઋણ લેવાનો માટે અહીંયા લખીએ કે વાયુનું સંકોચન થાય. તો વાયુનું સંકોચન થાય તો કાર્ય કેવું? ઋણ લેવાનું. ખરું? એનો મતલબ શું થાય? કદ ઘટે. આટલી વસ્તુ આપણા મગજમાં બિલકુલ સેટ હોવી જોઈએ. એક તો આ તંત્ર ઉષ્માનું શોષણ કરે. શોષણ કરવાનો મતલબ મેં તમને સમજાવ્યો કે ઉષ્મા વાપરવી, પણ વાપરીને બહાર પરિસરમાં નહીં ફેંકી દેવી, એનું અન્ય કાર્યમાં, આંતરિક ઉર્જા વગેરેમાં રૂપાંતર કરવું, એને વાપરી કહેવાય, શોષણ કર્યું કહેવાય. તો એક ઉષ્માને ધન ગણવી. પણ જો ઉષ્માનું શોષણ કર્યા વગર એને ઉષ્મા ઘટી ગઈ પણ ફેંકી દીધી બહાર, પરિસરમાં ફેંકી દીધી, કંઈ વાપરી નથી, નવી ઉર્જા ઉત્પન્ન નથી કરી, પરિસરમાં ફેંકી દીધી, તો ગુમાવી કહેવાય. તો એ ઉષ્માને આપણે ઋણ લઈશું. જ્યારે વાયુ વડે કાર્ય થાય, વાયુનું વિસ્તરણ થાય, તો એને આપણે ધન ગણીશું. વાયુનું સંકોચન થાય, વાયુ પર કાર્ય થાય, તંત્ર પર કાર્ય થાય. આપણા તંત્ર તરીકે કોણ છે? વાયુ. તો જો વાયુ વડે કાર્ય થાય તો ધન, વાયુ પર કાર્ય થાય તો ઋણ લેવું. આટલું સમજ્યા એટલે થર્મોડાયનેમિક્સ ઘણું બધું આવડી ગયું. બરોબર છે? જુદી જુદી પ્રક્રિયાઓ સમજવાની છે, પણ એ પહેલા આપણે લઈ લઈએ થર્મોડાયનેમિક કાર્ય. થર્મોડાયનેમિક કાર્ય W. ચાલો સમજીએ. ભાઈ થર્મોડાયનેમિક કાર્ય મારે ગણવું છે તો આપણે આ રીતે ગણીએ કે ચાલો એક ઉદાહરણ આપી દઉં કે આ એક પિસ્ટન છે, અને આ પિસ્ટનમાં શરૂઆતમાં એનું કદ હતું કંઈક, એની અવસ્થા હતી P1 V1. આ જે પિસ્ટન છે, આ પિસ્ટનના આડછેદનું ક્ષેત્રફળ આપણે કહી દઈએ અત્યારે A જેટલું છે. હવે વાયુનું વિસ્તરણ થાય છે, અથવા એનું કદ છે V1, ક્ષેત્રફળ આનું A, અને હવે આનું વિસ્તરણ થાય છે, અને આ પિસ્ટન અહીંથી અહીં સુધી જાય છે. પિસ્ટન અહીંથી અહીં સુધી જાય તો એનું કદ થઈ જાય છે V2, અને દબાણ થઈ જાય છે P2. તો આ તબક્કે મારે કાર્ય ગણવું છે. તો એક કામ કરીએ, ચાલો ભાઈ અહીંથી અહીં સુધી, તો અહીંથી અહીં જતા કદ બદલાશે અને દબાણ પણ બદલાશે. તો આપણે કાર્યનું સૂત્ર જાણીએ છીએ, ભાઈ કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્ય એટલે શું? બળ ગુણ્યા સ્થાનાંતર. અલા ભાઈ એક વસ્તુ છે પણ કે અત્યારે દબાણ વધારે હશે, કદ ઓછું છે, તો પિસ્ટન ઉપર બળ વધારે લાગતું હશે. હવે જેમ જેમ ઉપર જાવ એમ બળ ઘટતું જાય, કારણ કે દબાણ ઘટતું જાય છે. તો આ તો ચલ બળ કહેવાય. તો ચલ બળ માટે કાર્યનું સૂત્ર આ નહીં વાપરીએ, આપણે સૂક્ષ્મ કાર્ય શોધીશું. બળ ગુણ્યા સૂક્ષ્મ સ્થાનાંતર. તો એક કામ કરીએ, આપણું પિસ્ટન અહીં હતું, સપોઝ અહીં હતું, અને હવે અહીં ગયું, એટલે અતિ સૂક્ષ્મ સ્થાનાંતર કર્યું. કેટલું સ્થાનાંતર કર્યું? Δx. અને આ દરમિયાન માની લો કે દબાણ હતું કેટલું? P. તો મારે કેવું હોય? આનું ક્ષેત્રફળ A. તો જો સૂક્ષ્મ સ્થાનાંતર Δx માટે દબાણ P લગભગ અચળ હોય, તો બળનું સૂત્ર શું? ભાઈ બળ બરાબર F બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. બની ગયા આપણે આવું. P બરાબર F અપોન A, તો F બરાબર P ઇન્ટુ A. પિસ્ટન પર લાગતું બળ આટલું હશે, અને એના કારણે સૂક્ષ્મ કાર્ય કેવું હોય? તો P ઇન્ટુ A ઇન્ટુ Δx. એટલે પણ A ઇન્ટુ Δx એટલે કોણ? તો A ઇન્ટુ Δx એટલે આટલા ભાગનું કદ, પણ A ઇન્ટુ Δx બરાબર તો કોણ? V. કદમાં થતો ફેરફાર. તો આપણને મળી ગયું અહીંયા ડેલ્ટા W બરાબર P ઇન્ટુ ડેલ્ટા V. પણ આ તો સૂક્ષ્મ કાર્ય મળ્યું. મારે તો અહીંથી ચાલુ કરીને અહીં સુધીનું કાર્ય ગણવું છે. તો મારે કુલ કાર્ય ગણવું હોય, તો આવા નાના કાર્યોનો સરવાળો કરવો જોઈએ. ક્યાંથી ક્યાં સુધી? V1 થી V2 સુધી.
પી ડેલ્ટા વી. પણ આપણે જાણીએ છીએ કે જો ડેલ્ટા વી ટેન્ડ્સ ટુ 0 હોય, ડેલ્ટા વી ટેન્ડ્સ ટુ 0 હોય તો આ સંકલનમાં પરિણમે અને સંકલનમાં V1 થી V2 PdV. યાદ રાખો. તો થર્મોડાયનેમિક પ્રક્રિયામાં થતું કાર્ય યુનિવર્સલ સૂત્ર, યુનિવર્સલ. તો અહીંયા લખું છું હવે કે ડાયરેક્ટ સૂત્ર જ યાદ રાખીશું. તો કેવી રીતે આવ્યું મેં તમને ઉપરથી સમજાવ્યું, પણ થર્મોડાયનેમિક કાર્ય એપ્લિકેશનમાં તમારે સૂત્ર યાદ રાખવાનું છે. W બરાબર સંકલન V1 થી V2 PdV. આ તમારું થર્મોડાયનેમિક કાર્ય છે. આપણે ચાલો આગળ વધીએ. તો P વિરુદ્ધ Vના આલેખ વડે વી અક્ષ પર ઘેરાતું ક્ષેત્રફળ થર્મોડાયનેમિક કાર્યનું મૂલ્ય આપે છે. ધ્યાન રાખજો. પી વિરુદ્ધ, જો કાર્ય બરાબર આ સૂત્ર મળ્યું અને પી અને વી નો ગુણાકાર છે, તો આપણે ભણી ગયા છીએ કે જો આપણે આલેખ દોરીશું સાના વિરુદ્ધ સાનો, બહુ જ અગત્યનું આલેખ. આના ઘણા એમસીક્યુ પૂછાયા હશે આલેખ પરથી કે જેથી ઉપર આપણે કાર્ય શોધવાનું હોય. તો માની લો કે આપણું તંત્ર એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય છે આ કોક રીતે, તો આ ઇનિશિયલ, આ ફાઇનલ. તો મારે કાર્ય ગણવું હોય તો આટલા ભાગનું ક્ષેત્રફળ. તો જે વી અક્ષ ઉપર જે આલેખ ક્ષેત્રફળ મળશે, આલેખ વડે વી અક્ષ પર ઘેરાતું ક્ષેત્રફળ, એ તમને થર્મોડાયનેમિક્સ પ્રક્રિયા દરમિયાન થતું કાર્યનું મૂલ્ય આપશે. યાદ રાખજો. ઓકે, અહીંયા કહીએ તો હવે દબાણ કેવી રાશિ છે? તો દબાણ, બોલો, દબાણ કેવી રાશિ છે? ઇન્ટેન્સિવ રાશિ છે. કદ કેવી રાશિ છે? ભાઈ કદ એ એક્સટેન્સિવ રાશિ છે. એક્સટેન્સિવ. તો પછી કાર્ય, ભાઈ કાર્ય આ બેમાંથી જો તંત્ર ઉપર આધાર રાખતો હોય તો કાર્ય પણ એક્સટેન્સિવ રાશિ છે. ખરું કે નહીં? અને આપણા મગજમાં સેટ થવું જોઈએ કે પી વિરુદ્ધ વીના આલેખમાં બહુ જ અગત્યનું, જો આલેખ આવો મળે એટલે આમ તીર હોય. ભાઈ આમ તીર હોય એનો મતલબ શું? કે કદ પહેલાં આટલું હતું અને હવે કદ આટલું થયું, તો આ શું થયું કહેવાય? વાયુનું વિસ્તરણ થયું કહેવાય. વિસ્તરણ થયું તો કાર્ય તમને ધન મળે, આટલા ભાગનું કાર્ય તમને ધન મળે. પણ જો વાયુનું સંકોચન થાય, પી વિરુદ્ધ વીનો આલેખ આવો આવ્યો, આમ છે, તો અહીંયા સંકોચન થાય. શરૂઆતમાં કદ V1 હતું અને હવે કદ ઘટ્યું, એટલે તીર આમ છે, તો અહીંયા કાર્ય તમને કેવું મળે? ઋણ મળે. કાર્ય તમને ઋણ મળે કારણ કે અહીંયા સંકોચન થયું. તો થર્મોડાયનેમિક્સ પ્રક્રિયામાં આ કાર્યનો જે ટોપિક છે એ ખૂબ જ અગત્યનો, એટલે તમારે યાદ રાખવો પડશે. બરોબર છે? ચાલો આગળ વધીએ. ધીમે ધીમે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ ઉપર આવીએ. તો થર્મોડાયનેમિક્સ નો પ્રથમ નિયમ, આના તરફ આપણે ધીમે ધીમે જતા જઈએ. અહીંયા કોઈ વિધાન નથી, એક સમીકરણ છે, એને જ આપણે પ્રથમ નિયમ કહીએ છીએ. અને યાદ રાખજો, અવારનવાર પૂછાયેલું છે કે ભાઈ આ પ્રથમ નિયમ એ ઉર્જા સંરક્ષણનો જ નિયમ છે. કયો નિયમ છે? ઉર્જા સંરક્ષણનો. ચાલો એકદમ ધ્યાનથી સમજો, મજાનો ટોપિક છે. હું એવું કહી દઉં છું કે આપણે એક પ્રક્રિયા માટે પી વિરુદ્ધ વીનો આલેખ દોરવાનો છે. આપણું તંત્ર શરૂઆતમાં એક અવસ્થામાં હતું જેનું નામ છે આઈ, ઇનિશિયલ, અને ફાઇનલ અવસ્થા છે એફ. એક અવસ્થા છે કઈ? આઈ ઇનિશિયલ, શરૂઆતની અવસ્થા, અને આ ફાઇનલ. શરૂઆતમાં એનું દબાણ હતું, સપોઝ અહીંયા લખી દઉં P1, કદ હતું V1. અંતમાં એનું કદ થાય છે V2 અને દબાણ થાય છે P2. અને મારે તંત્રને લઈ જવાનું છે આઈ અવસ્થામાંથી એફ અવસ્થામાં. પણ અહીંયા આપણે અલગ અલગ માર્ગે લઈ જઈશું. હવે માર્ગ લઈ જવો એટલે શું ભાઈ? બોલો, માર્ગ લઈ લે, રોડ ઉપર જવાનું છે? અહીંયા ના, રોડ પર નથી જવાનું. અલગ અલગ પ્રક્રિયા દ્વારા મારે તંત્રનું દબાણ P1, એના શરૂઆતની અવસ્થા કેવી હતી? શું કહેવાય? ભાઈ શરૂઆતની અવસ્થા હતી P1 V1 અને હવે અવસ્થા છે P2 V2. તો મારે આ અવસ્થામાંથી આ અવસ્થામાં લઈ જવું હોય તો જુદી જુદી પ્રક્રિયાઓ છે. બરોબર છે? તો એક કામ કરીએ, જુદી જુદી 3 પ્રક્રિયા હું લખું છું અહીંયા. એમાં સૌથી પહેલું, ભાઈ પહેલી પ્રક્રિયા એ છે કે હું સૌથી પહેલા એક કામ કરું, કદ અચળ રાખું.
કદ અચળ રાખીને દબાણ ઘટાડી દઉં, P1 માંથી P2 કરી દઉં અને પછી દબાણ P2 રાખી કદ વધારી દઉં. એટલે એકવાર મેં આવી પ્રક્રિયા કરી. મારે દબાણ P1 કદ V1 એને બદલીને P2 V2 કરવું છે. તો એક પ્રક્રિયામાં શું કર્યું, પહેલા કદ અચળ રાખી દબાણ ઘટાડી દીધું, દબાણ અચળ રાખી કદ વધારી દીધું. ભાઈ હું આવી પ્રક્રિયા પણ કરી શકતો. અચળ તાપમાને બોઇલના નિયમને અનુસરીએ તો અચળ તાપમાન અચળ રહેશે, ધીમે ધીમે દબાણ ઘટાડતા જઈશું તો કદ વધતું જશે અને આ પ્રક્રિયા પણ થઈ. અથવા બીજી પ્રક્રિયા, અહીંયા આપણે શું કર્યું, આપણે પહેલા કદ અચળ રાખ્યું અને પછી દબાણ અચળ રાખ્યું. એની જગ્યાએ હું એક કામ કરું, પહેલા P1 દબાણ અચળ રાખી કદ વધારી દઉં અને પછી કદ વધારી અને દબાણ ઘટાડી દઉં. તો એક આ પ્રક્રિયા પણ થઈ. તો અહીંયા I થી F સુધી આપણે 3 માર્ગે લાવ્યા, A માર્ગે, B માર્ગે, C માર્ગે. તો શું આ ત્રણેય પ્રક્રિયામાં કાર્ય સમાન હશે? તો ચાલો આલેખ દોરી લઈએ. ભાઈ પહેલી પ્રક્રિયામાં આપણે P થી V સુધી લાવ્યા તો આપણે આ રીતે આવ્યા અને આ રીતે આવ્યા. તો અહીંયા જુઓ ભાઈ, મારે કાર્ય ગણવું છે. કાર્ય એટલે શું? P વિરુદ્ધ V ના આલેખ વડે V અક્ષ પર ઘેરાતું કાર્ય. તો આ પ્રક્રિયામાં I થી F. તો જુઓ, તો પહેલા કાર્ય ના થાય. કેમ? ભાઈ કદ બદલાતું જ નથી તો કાર્ય ના થાય. અને હવે કાર્ય થશે તો ચોખ્ખું કાર્ય આટલું થયું. પ્રક્રિયા દરમિયાન કાર્ય આટલું થયું. આ આપણું એ પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય. ચાલો બીજી પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય. ભાઈ બીજી પ્રક્રિયા લખું. આ એક બીજી પ્રક્રિયા હતી આપણી, I થી આપણે F સુધી આવ્યા હતા. અને એક ત્રીજી પ્રક્રિયા પણ હતી જેમાં આપણે I થી F સુધી આવ્યા હતા. આ 3 પ્રક્રિયાઓ મેં લખી. તો અહીંયા વિચારીએ તો પહેલી પ્રક્રિયામાં કાર્ય આટલું જ થયું. ચાલો બીજી પ્રક્રિયામાં, ભાઈ પ્રારંભિક અવસ્થામાંથી V અક્ષ ઉપર લંબ દોર્યો, અહીં દોર્યો, આ બંને વડે ઘેરાતું ક્ષેત્રફળ, તો અહીંયા કાર્ય WB થયું. આ અને અહીં ગણું તો અહીંથી લંબ દોરું છું, તો અહીંયા કાર્ય આટલું થયું. ખરું કે નહીં? તંત્ર આમ જાય છે તો કાર્ય આટલું થયું. તો આ WC આવી ગયું. તો જુઓ, ત્રણેય પ્રક્રિયામાં ભાઈ કાર્ય સમાન નથી. નોટ ઇક્વલ ટુ. કાર્ય સમાન નથી. જો અહીંયા સૌથી ઓછું કાર્ય થાય, અહીંયા સૌથી વધારે કાર્ય થાય. સૌથી ઓછું સૌથી વધારેના વચ્ચેનું કંઈક. તો કાર્ય સમાન નથી. જો કાર્ય સમાન ના હોય તો ત્રણેય પ્રક્રિયામાં શોષાતી ઉષ્મા પણ સમાન નહીં હોય. ભાઈ કોઈને વધારે કામ કરવું છે તેને વધારે ખાવું પડે. તો સમગ્ર પ્રક્રિયામાં ધ્યાન રાખો, એક થર્મોડાયનેમિક તંત્રને I થી F અવસ્થામાં મોકલવું છે, પણ અન્ય જુદી જુદી 3 પ્રક્રિયામાં મોકલ્યું. પહેલા આ પ્રક્રિયામાં, એક આ પ્રક્રિયા. તો જોઈ શકાય કે ત્રણેય પ્રક્રિયાઓ દરમિયાન થતા કાર્યો સમાન નથી. જો કાર્યો સમાન ના હોય તો વપરાતી ઉષ્મા પણ સમાન ના હોય. પણ એવું જોવા મળે છે કે આ બનાવનો તફાવત લઈ આના ભાગ્યા આના માઇનસ આ અને આના માઇનસ આ. ઓકે, પ્રક્રિયાઓ જુદી જુદી છે, કાર્યો જુદા જુદા છે, ઉષ્મા ઉર્જાઓ જુદી જુદી છે, શોષાતી ઉષ્માઓ જુદી જુદી છે, પણ એમના તફાવત લઈએ છીએ આ બંનેના, તો આ તફાવત બધાના સરખા જ આવે છે. તફાવત કેવો આવે છે? સરખો આવે છે. માટે કોઈ પણ પ્રક્રિયા માટે કેવું હોય તો Q માઇનસ W બરાબર અચળ. અને આ કોના ઉપર આધાર રાખે? જે માત્ર પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર જ આધાર રાખે. તમે જુદા જુદા માર્ગે લાવો છો, તમે જુદા જુદા માર્ગે લાવો છો તો ઉષ્મા જુદી જુદી હોય, કાર્ય જુદું જુદું હોય, પણ એનો તફાવત સરખો હોય. તો આના ઉપર એક રાશિ વ્યાખ્યાયિત કરી જે આપણને ખબર છે, આંતરિક ઉર્જા. તો આપણે એક સૂત્ર મૂક્યું, Q માઇનસ W બરાબર ડેલ્ટા. E લખશો તો પણ ચાલશે, U લખશો તો પણ ચાલશે, અહીંયા U લખશો તો પણ ચાલશે, E લખશો તો પણ ચાલશે. તો આ આંતરિક ઉર્જાનો ફેરફાર. શું આવ્યું? આંતરિક ઉર્જાનો ફેરફાર. માટે અહીંયા લખવું હોય તો લખાય Q માઇનસ W બરાબર અંતિમ ઉર્જા માઇનસ ઇનિશિયલ. અંતિમ આંતરિક ઉર્જા માઇનસ પ્રારંભિક. તો આ થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ કહેવાય. શું કહેવાય? થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ.
તો પ્રથમ નિયમ શું બતાવે છે? ભાઈ પ્રથમ નિયમને અહીં લખીએ તો આવું લખીએ, ક્યુ બરાબર ડબલ્યુ પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટેન્સિવ. તો જો આ શું બતાવે છે? બે ઉર્જાઓની સરખામણી કરી. વાયુ દ્વારા જે પણ ઉષ્માનું વિનિમય થયો, શોષણ થયું કે ગુમાવી, તો વાયુ દ્વારા શોષાતી ઉષ્મા, આપણે વાયુને કંઈક ઉષ્મા આવી, એના ભોગે શું થયું? એના ભોગે કેટલુંક કાર્ય થયું અને બાકીની ઉષ્માનું વાયુની આંતરિક ઉર્જામાં વધારો થયો. ખ્યાલ આવે છે? આ સીધી ગણતરી જ છે. 100 રૂપિયા હતા, 80 રૂપિયા છે અને 20 રૂપિયાનો આઈસ્ક્રીમ ખાધો. આ સીધી ગણતરી છે. તો આ એ જ છે કે વાયુનું શોષણ થયું. તો જે વાયુની ઉષ્માનું શોષણ થયું એના ભોગે, જે ઉષ્મા શોષાઈ એના ભોગે કંઈક કાર્ય થયું અને કંઈક આંતરિક ઉર્જામાં ફેરફાર થયો. તો આ ત્રણેયનો જે રિલેશન છે એ ઉર્જા સંરક્ષણના નિયમને જ રજૂ કરે. અને આપણા માટે બહુ જ અગત્યનું સૂત્ર, થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ, જેનું કોઈ વિધાન નથી પણ આ સૂત્ર જ છે, Q ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટેન્સિવ. આ કોણ છે? શોષાતી ઉષ્મા, વિનિમય પામતી ઉષ્મા. આ કાર્ય, સંકોચન થાય તો ઋણ, વિસ્તરણ થાય તો ધન. આંતરિક ઉર્જાનો ફેરફાર માત્ર તાપમાન પર આધાર રાખે. જો તાપમાન બદલાય, તાપમાન વધે તો આંતરિક ઉર્જા વધે, તાપમાન ઘટે તો આંતરિક ઉર્જા ઘટે, અને જો તાપમાન અચળ રહે તો આંતરિક ઉર્જાનો ફેરફાર 0. તો આ થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ. હવે કોઈ પણ પ્રક્રિયા લઈ લો ને, કોઈ પણ પ્રક્રિયા, બધી પ્રક્રિયા આની ઇર્દ ગિર્દ છે. શું છે? આની ઇર્દ ગિર્દ. આ સૂત્રમાં આખું થર્મોડાયનેમિક્સ આવી ગયું, પકડી લઈએ તો બી ચાલે. ખરું કે નહીં? ચાલો આગળ વધીએ. તો આ સમજાયું, અગત્યનું ક્લિયર થવું જોઈએ. આગળ વધીએ. ચક્રીય પ્રક્રિયા પછી લઉં છું. ચાલો જુદી જુદી થર્મોડાયનેમિક પ્રક્રિયાની વાતો કરી લઈએ. જુદી જુદી થર્મોડાયનેમિક પ્રક્રિયા. ભાઈ આપણે અહીંયા ફરી એકવાર ક્લિયર કરી લઈએ. આપણું મેઇન સૂત્ર શું હતું? Q ઇઝ ઇક્વલ ટુ W પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટેન્સિવ. થર્મોડાયનેમિક્સ પ્રક્રિયામાં આપણને આ ત્રણ વસ્તુ ખબર હોવી જોઈએ. આ વિનિમય પામતી ઉષ્મા, આ થતું કાર્ય, અને આ છે આંતરિક ઉર્જાનો ફેરફાર. બહુ જ અગત્યનું વસ્તુ ચલાવું છું, ધ્યાન રાખજો, આંતરિક ઉર્જાનો ફેરફાર. ચાલો એકવાર બધાના સૂત્ર લખી દઈએ. ભાઈ કાર્યનું સૂત્ર છે સંકલન PdV, V1 થી V2. કાર્યનું સૂત્ર શું છે? સંકલન PdV. આ સૂત્ર યાદ રાખવાનું. ડેલ્ટા ઈ ઇન્ટેન્સિવ, તો પહેલા ઈ ઇન્ટેન્સિવ, આંતરિક ઉર્જાનું સૂત્ર લખો, F/2 મ્યુ RT, અથવા અંતિમ સ્થિતિની આંતરિક ઉર્જા માઇનસ પ્રારંભિક. અને આનો ફેરફાર કેવો હોય? તો ડેલ્ટા ઈ ઇન્ટેન્સિવ બરાબર F/2 મ્યુ R, અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક. તો આને મારે લખવું હોય તો લખાય F/2 મ્યુ R ડેલ્ટા T. આ તમારો થઈ ગયો આંતરિક ઉર્જાનો ફેરફાર. ક્લિયર? તો આના વચ્ચેના સંબંધ મેળવવા માટે જુદી જુદી પ્રક્રિયા. તો સૌથી પહેલી પ્રક્રિયા એક સમકદ પ્રક્રિયા. સમકદ, આને કહેવાય આઇસોકોરિક પ્રોસેસ. આઇસોકોરિક પ્રોસેસ. ભાઈ આઇસોકોરિક પ્રોસેસ કોને કહે? કે જે પ્રક્રિયા દરમિયાન કદ કેવું રહે? અચળ રહે. ભાઈ કદ અચળ, એનો મતલબ શું? વી અચળ. તો એનો ફેરફાર કેટલો? 0. જો એનો ફેરફાર 0 થાય, આનો ફેરફાર 0 થાય, તો કાર્ય કેટલું? 0. યાદ રાખો, સમકદ પ્રક્રિયા માટે કાર્ય, સમકદ પ્રક્રિયા માટે કાર્ય 0 થાય. સમકદ પ્રક્રિયા માટે કાર્ય 0 થાય. તો એ સંજોગોમાં આ 0, કાર્ય કેટલું? 0. તો અહીંયા કહેવાય કે Q કેટલું કહેવાય? ભાઈ Q કહેવાય ડેલ્ટા ઈ ઇન્ટેન્સિવ જેટલું જ હોય. સમકદ પ્રક્રિયામાં શોષાતી ઉષ્માનું ટોટલ એની આંતરિક ઉર્જામાં રૂપાંતરણ થાય. અને આનો ફેરફાર તો આપણે કીધો F/2 મ્યુ R ડેલ્ટા T. F/2 મ્યુ R ડેલ્ટા T માટે Q બરાબર, અને મ્યુ લખું, F/2 R લખું અને ડેલ્ટા T. ભાઈ આ કોણ છે? આપણને ખબર જ છે, સૂત્ર મળી ગયું આપણને, CV ડેલ્ટા T. ખરો? શું આવશે? મ્યુ CV ડેલ્ટા T. આવડશે કે ના આવડે? પાક્કો. આના ઉપરથી તમે ઉષ્મા ઉર્જાનું સૂત્રથી લાવો ને તો બી લઈ શકાય. હા, આના ઉપરથી કે ભાઈ આ F/2 મ્યુ R ડેલ્ટા T, એટલે આને આવું પણ લખાય F/2 P2
માઇનસ P1 ઇન્ટુ વી. લાગે થયું. આની જગ્યાએ શું લખાય? મ્યુ આર T2 માઇનસ મ્યુ આર T1, પણ પીવી બરાબર મ્યુ આર ટી. તો અહીંયા જો કદ અચળ હશે તો પી અને ટી વચ્ચેનો સંબંધ રેખીય હશે. તો ટી તાપમાને તમારું દબાણ હશે P1 અને T2 તાપમાને તમારું દબાણ હશે P2. તો એના સ્વરૂપમાં આ સૂત્ર લખવું હોય તો પણ લખાય. મૂકી જોજો અહીંયા. આની જગ્યાએ શું લખાય? મ્યુ આર T2. મ્યુ આર T2 એટલે પીવી બરાબર મ્યુ આર ટી. તો મ્યુ આર T2 એટલે P2V માઇનસ P1V. આવી ગયું એક આ સૂત્ર. આપણે જનરલી આ સૂત્ર યાદ રાખીશું. આ સમકદ પ્રક્રિયાની વાત કરી. બીજી પ્રક્રિયા છે સમદાબ પ્રક્રિયા. સમદાબી પ્રક્રિયા. આઇસોબેરિક બાર એટલે પ્રેશર, દબાણ. આઇસોબેરિક પ્રેશર. ભાઈ આ પ્રક્રિયામાં દબાણ P કેવું હોય? અચળ. તો ચાલો કાર્યનું સૂત્ર લખીએ. કાર્ય W બરાબર સંકલન V1 થી V2 PdV. P અચળ છે એટલે બાર લઈ લઉં અને V નું સંકલન થાય, 1 નું સંકલન થાય V1 થી V2. તો આપણું કાર્યનું સૂત્ર મળી ગયું. કઈ પ્રક્રિયામાં? સમદાબ પ્રક્રિયામાં. ભાઈ સમદાબ પ્રક્રિયામાં કાર્યનું મૂલ્ય આ થાય. તથા ભાઈ પીવી બરાબર મ્યુ આરટી લખાય ને, પીવી બરાબર મ્યુ આરટી પરથી. તો અહીંયા મારે રિપ્લેસ કરવું હોય તો લખી શકાય કે પી ની જગ્યાએ મ્યુ આર T2 માઇનસ મ્યુ આર T1. તો આને લખાય મ્યુ આર T2 માઇનસ T1. તો કાર્યના બે સૂત્ર યાદ રાખવાના, એક આ પણ. આને લખવું હોય તો આમ લખીશું P ડેલ્ટા V અને આને લખવું હોય તો લખીશું મ્યુ આર ડેલ્ટા ટી. શું લખીશું? મ્યુ આર ડેલ્ટા ટી. આ કાર્ય લખ્યું. થર્મોડાયનેમિક પ્રક્રિયાના સમદાબી પ્રક્રિયામાં થતું કાર્ય. ચાલો ડેલ્ટા, ભાઈ આપણને ઈ તો ખબર જ છે. ડેલ્ટા ઈ ઇન્ટેન્સિવ શું છે? ડેલ્ટા ઈ ઇન્ટેન્સિવનું સૂત્ર F/2 મ્યુ આર ડેલ્ટા ટી. તો ક્યુ થાય ભાઈ, ક્યુ એટલે W પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટેન્સિવ. તમારે આની જગ્યાએ લખો તો આવું પણ લખી શકો, F/2 W, કારણ કે મ્યુ આર ડેલ્ટા ટી એટલે W થાય. તો F/2 મ્યુ આર ડેલ્ટા ટી. આવી ગયો? ઓકે. તો W તમારી પાસે છે ભાઈ. W શું છે? W તમારી પાસે છે મ્યુ આર ડેલ્ટા ટી અને આંતરિક ઉર્જાનો ફેરફાર છે F/2 મ્યુ આર ડેલ્ટા ટી. મ્યુ આર ડેલ્ટા ટી કોમન કાઢી લઉં તો આ થઈ જશે F/2/2 ઇન્ટુ આર. અરે મ્યુ ડેલ્ટા ટી. અરે યાર, ના મજા આવી સરખું લખવામાં. ભાઈ બધામાંથી કોમન કાઢી લઈએ. શું ખબર છે? બધામાંથી કોમન કાઢી લઈએ મ્યુ આર ડેલ્ટા ટી. તો મ્યુ આર ડેલ્ટા ટી તો પાછળ લખી દઉં છું F+2/2. આને ને આરને કરીએ તો આ થઈ ગયું તમારું મ્યુ સીપી ડેલ્ટા ટી. તો જો પેલામાં જે રીતે મ્યુ સીવી ડેલ્ટા ટી હતું એ રીતે અહીંયા મ્યુ સીપી ડેલ્ટા ટી સૂત્ર આવી ગયું. ખરું? તો આપણને આ સૂત્ર પણ આવડવું જોઈએ. અને આ સૂત્ર ઉપરથી જો ગૌર કરશો આના ઉપરથી તો ક્યુ બરાબર પણ આવું પણ લખાય. આ કોણ છે? કાર્ય. તો F+2/2 ઇન્ટુ કાર્ય. યાદ રાખો. આવું પણ ડાયરેક્ટ આવડતું હોય તો વાંધો નથી. તો આ સમદાબી એવી પ્રક્રિયા છે, જો આપણી પાસે ત્રણ વસ્તુ હતું, ક્યુ, ડબલ્યુ, ડેલ્ટા ઈ. તો સમકદ પ્રક્રિયામાં કાર્ય 0, આ 0 થયું, આ બે નથી થતા. જ્યારે સમદાબ પ્રક્રિયા એવી છે કે આ પ્રક્રિયામાં ક્યુ પણ 0 ના થાય, કાર્ય પણ 0 ના થાય, ડેલ્ટા ઈ ઇન્ટેન્સિવ પણ 0 ના થાય. આ સમદાબ પ્રક્રિયા. અને સમદાબ પ્રક્રિયામાં આ ત્રણે 0 ના થાય. જ્યારે સમકદ પ્રક્રિયામાં અહીંયા આ બે 0 થતા હતા, ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય, ડેલ્ટા ઈ ઇન્ટેન્સિવ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય. યાદ રાખવા. ખરું? નેક્સ્ટ 3 સમતાપી પ્રક્રિયા. ભાઈ સમતાપી પ્રક્રિયામાં કોણ અચળ? તાપમાન ટી બરાબર અચળ. જો તાપમાન અચળ તો તાપમાનનો ફેરફાર 0. જો તાપમાનનો ફેરફાર 0 તો ડેલ્ટા ઈ ઇન્ટેન્સિવનું સૂત્ર શું હતું? મ્યુ આર ડેલ્ટા ટી. પણ આ તો 0 છે, તો આ પ્રક્રિયામાં આ 0 થાય. જો આ 0 થતું હોય તો કાર્યનું સૂત્ર, ભાઈ કાર્યનું સૂત્ર આપણે લાવી શકીએ સંકલન V1 થી V2 PdV. પણ અહીંયા મારે લખવું હોય તો લખાય V1 થી V2 P ની જગ્યાએ મ્યુ આર ટી અપોન VdV. કારણ કે સૂત્ર શું છે? PV બરાબર મ્યુ આર ટી. તો P ને કરતા બનાવી દઉં તો V નીચે જતા રહેશે. આમાં મ્યુ આર ટી અચળ લઈ લઉં કારણ કે તાપમાન અચળ છે, અને 1/V નું સંકલન ln V
V1 થી V2 સુધી, તો આપણને સૂત્ર મળી ગયું મ્યુ આર ટી ln, સાદું રૂપ ડાયરેક્ટ આપી દેવાનું, V2 અપોન V1. તો જો સમતાપી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર મળી ગયું. તો સમતાપી પ્રક્રિયા, કઈ પ્રક્રિયા? સમતાપી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર મ્યુ આર ટી ln V2 અપોન V1 અથવા મ્યુ આર ટી ln P1 અપોન P2. કારણ કે આપણને ખબર છે બોયલના નિયમ પરથી જો સમતાપી પ્રક્રિયા હશે તો P1 V1 બરાબર P2 V2, માટે મ્યુ આર ટી V2 અપોન V1. આ તમારું શું થાય? કાર્ય. હવે આ તો 0 છે ભાઈ, આ તો 0 છે તો Q બરાબર શું થાય? W. અને ડેલ્ટા E એ તો 0 છે. તો યાદ રાખવાનું સમતાપી પ્રક્રિયામાં, કઈ પ્રક્રિયામાં? સમતાપી પ્રક્રિયામાં શોષાતી ઉષ્માનું સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતરણ થાય. સમતાપી પ્રક્રિયામાં શોષાતી ઉષ્માનું સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતરણ થાય. તો આ સમતાપી પ્રક્રિયામાં વાત કરી. તો અહીંયા મારે કહેવું હોય તો શું? Q 0 નથી, W 0 નથી, પણ ડેલ્ટા E ઇન્ટેન્સિવ 0 છે. ખરો? ચાલો, તો સમતાપી પ્રક્રિયામાં આંતરિક ઉર્જાનો ફેરફાર 0 હોય. તાપમાન ના બદલાય એટલે આંતરિક ઉર્જા ના બદલાય. ચોથી વાત કરીએ તો એનું નામ છે સમોષ્મી પ્રક્રિયા. એને એડિયાબેટિક પ્રોસેસ કહેવાય. આને શું કહેવાય? આઇસોથર્મલ. અને ઇંગ્લિશમાં કહેવાય આઇસોથર્મલ પ્રોસેસ. અને આને કહેવાય એડિયાબેટિક પ્રોસેસ. એડિયાબેટિક પ્રોસેસ. ભાઈ જે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનો વિનિમય, તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય Q કેટલો હોય? 0 હોય. જે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનો વિનિમય 0 હોય એને શું કહેવાય? સમોષ્મી પ્રક્રિયા. તો પછી Q બરાબર W પ્લસ ડેલ્ટા E ઇન્ટેન્સિવ. તો અહીંયા શું થાય? ભાઈ આ તો 0 છે. જો આ 0 હોય તો ડેલ્ટા E ઇન્ટેન્સિવ બરાબર શું થઈ ગયું? માઇનસ W. પણ આ કઈ પ્રક્રિયા માટે થાય આવું? સમોષ્મી. સમોષ્મી પ્રક્રિયામાં કાર્યનું ઋણ મૂલ્ય એ આંતરિક ઉર્જાનો ફેરફાર આપે. એટલે એક રીતે તમારે સમજવું હોય તો કહું કે સમોષ્મી પ્રક્રિયામાં, જો અગત્યનું બોલું છું, સમોષ્મી પ્રક્રિયામાં વાયુનું સંકોચન થાય, વિસ્તરણ થાય. ચાલો, વિસ્તરણ થાય. ભાઈ વિસ્તરણ થાય ને તો કાર્ય ધન મળે. તો એની આગળ માઇનસ છે, એનો મતલબ કાર્યધન. વિસ્તરણ થાય તો કાર્યધન આગળ માઇનસ છે, એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર માઇનસ મળ્યો. હવે આંતરિક ઉર્જાનો ફેરફાર માઇનસ મળ્યો એનો મતલબ શું? કે તાપમાનમાં ઘટાડો થયો હશે, આંતરિક ઉર્જામાં ઘટાડો થયો હશે. તો એક સાદી વસ્તુ વિચારાય કે ભાઈ સમોષ્મી પ્રક્રિયામાં ઉષ્મા તો મળતી નથી, તો કાર્ય ક્યાંથી થયું? તમને કોઈ ભણાવતું નથી છતાં પણ તમે ભણ્યા. એનો મતલબ શું? તમે ક્યાંથી ભણ્યા? પોતાની જાતે, પોતાની આંતરિક ઉર્જાના ભોગે ભણ્યા. સમજણ પડે છે? તો અહીંયા પણ એવું છે કે જો ઉષ્માનો વિનિમય ના થતો હોય તો તંત્રને તો ઉષ્મા મળતી જ નથી. જો મળતી ના હોય તો કાર્ય થયું, પણ કોના ભોગે થયું? આંતરિક ઉર્જાના ભોગે થયું. અને એના કારણે જો વાયુનું વિસ્તરણ થાય તો વાયુની આંતરિક ઉર્જા ઘટશે, એટલે માઇનસ આવે. અને જો વાયુનું સંકોચન થાય તો તમે વાયુને દબાવશો, કાર્ય કરવું પડશે, તો એની આંતરિક ઉર્જામાં વધારો થશે. તો અગત્યનું સમોષ્મી પ્રક્રિયામાં વાયુનું વિસ્તરણ થાય તો એનું આંતરિક ઉર્જા ઘટે, તાપમાન ઘટે. સમોષ્મી પ્રક્રિયામાં વાયુનું સંકોચન થાય તો તાપમાન વધે, આંતરિક ઉર્જા વધે. આ આવડવું જોઈએ. પણ હવે મેઇન વસ્તુ છે કાર્ય. ભાઈ આનું કાર્ય હું તારવતા પહેલા એક અગત્યનો સંબંધ આપી દઉં કે સમોષ્મી પ્રક્રિયા માટે શરત શું છે? એક, ભાઈ દિવાલો અવાહક હોવી જોઈએ. જે પાત્ર અને પરિસર વચ્ચેની દિવાલો છે એ વિદ્યુત ઉષ્માની અવાહક હોવી જોઈએ. અથવા પ્રક્રિયા ઝડપી હોવી જોઈએ. ઝડપી. ઘણીવાર તમને કહે નહીં કે પ્રક્રિયા સમોષ્મી છે, દિવાલો છે, આવું કહી દેશે. એક પ્રક્રિયામાં અચાનક દબાણ ઘટી જાય છે, અચાનક કદ વધી જાય છે કે આવું તેવું. તો અચાનક થતી પ્રક્રિયા કે અચાનક થાય એટલે ઉષ્મા તંત્રની બહાર જાય એના પહેલા જ એનું શોષણ થઈ જશે, અથવા તો ત્યાં ઉષ્મા બદલાય જ નહીં એક રીતે વિનિમયને અચાનક થતી પ્રક્રિયામાં, તો એ ઝડપી પ્રક્રિયા હોય. તો જ્યારે અચાનક શબ્દ આવે, ઝડપી પ્રક્રિયા આવે, ત્યારે પ્રક્રિયા કઈ સમજવાની? સમોષ્મી પ્રક્રિયા સમજવાની. અને સમોષ્મી પ્રક્રિયા માટે તો અહીંયા લખું, સમોષ્મી પ્રક્રિયા માટે P
અને વીનો સંબંધ, ભાઈ દબાણ અને કદનો સંબંધ તો યાદ રાખવાનું, પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ. આ સાબિત નહીં કરાવું, તમારે જાતે સાબિત કરવાનું. લેક્ચર્સ મારા પડેલા છે, જોવાના પ્લેલિસ્ટમાં તો તમને મળી જશે. અને અહીંયા ટીવી રેસ ટુ ગામા -1 બરાબર અચળ, ટીવી રેસ ટુ ગેમા -1 બરાબર અચળ. અને ટી અને પી વચ્ચેનો સંબંધ તો ટીપી રેસ ટુ ગામા -1 અપોન ગામા બરાબર અચળ. આ ત્રણ સંબંધ છે, યાદ રાખવાના. પી અને વી, જો પી અને વી બોઇલ માટે શું હતું, સમતાપી પ્રક્રિયા માટે શું હતી, પીવી બરાબર અચળ. ભાઈ સમતાપી પ્રક્રિયા માટે પીવી બરાબર અચળ તો અહીંયા 1 આવતો હતો, પણ અહીંયા સમોષ્મી પ્રક્રિયા છે તો એના માટે યાદ રાખજો પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ. ટીવી વચ્ચેનો સંબંધ તો તાપમાન અને કદ વચ્ચેનો ગેમા -1 ટીવી રેસ ટુ ગામા -1 અને તાપમાન દબાણ વચ્ચે ટીપી રેસ ટુ ગામા -1 અપોન ગામા બરાબર અચળ. તો આ ત્રણેય સંબંધો આપણને આવડવા જોઈએ. પાકો? હા કે ના? ચાલો. તથા હવે કાર્યનું સૂત્ર. ભાઈ કાર્યનું સૂત્ર જો મારે ગણવું હોય તો સંકલન પીડીવી V1 થી V2. હવે આના ઉપરથી જ્યારે અહીં મૂકું તો હું માની લઉં કે તંત્ર P1 V1 T1 માંથી P2 V2 T2 માં જાય છે. ધ્યાન રાખજો, આ પ્રક્રિયા એવી હતી, આપણા મેઇન 3 યામ કયા, પીવીટી. આ પ્રક્રિયા એવી હતી કે જેમાં વી અચળ રહેતો હતો, પીટી બદલાતા હતા. આ પ્રક્રિયા કેવી, જેમાં પી દબાણ અચળ રહે, વી અને ટી બદલાતા હતા. આ પ્રક્રિયા એવી છે કે જેમાં તાપમાન અચળ રહે, પીવી બદલાય. પણ આ એવી પ્રક્રિયા છે કે જેમાં 3 બદલાય, પીવીટી 3 બદલાય. યાદ રાખવાનું. અને એવું થાય તો કાર્યનું સૂત્ર મેળવવું હોય તો ડાયરેક્ટ સ્વીકારી લઈએ. ત્યારે P1 V1 minus P2 V2 upon gamma -1. યાદ રાખજો, P1 V1 minus P2 V2 upon gamma -1. અથવા P1 V1 એટલે μr T1 તો અહીંયા થઈ જશે μr કોમન બંનેમાંથી. તો સમોષ્મી પ્રક્રિયામાં થતા કાર્યનું સૂત્ર, સમોષ્મી પ્રક્રિયામાં થતા કાર્યનું સૂત્ર શું, P1 V1 minus P2 V2 upon gamma -1 બરાબર μr T1 minus T2 upon gamma -1. અને આ છેલ્લે ક્લેરિફાઈ કરી દઈએ કે ગામા કોણ છે એ તો આપણે આગળ ભણી ગયા, CP upon CV અથવા એને કહીશું F+2 upon F, જ્યાં F એટલે વાયુના મુક્તતાના અંશો. તો આ ચાર પ્રક્રિયા આપણે ભણી ગયા. 4 Q ખબર હોવો જોઈએ, W ખબર હોવો જોઈએ, ડેલ્ટા નું સૂત્ર તો આપણી પાસે છે જ. તો આના ઉપરથી આપણને થર્મોડાયનેમિક્સના MCQ સોલ્વ કરવામાં ઇઝી રહેશે. હવે એક છેલ્લી પ્રક્રિયા અહીંયા ચોખવટ કરી લઈએ તો એ છે ચક્રીય પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? ચક્રીય પ્રક્રિયા. ભાઈ ચક્રીય પ્રક્રિયા કોને કહેવાય? કે જે પ્રક્રિયા દરમિયાન તંત્રને જુદી જુદી અવસ્થામાંથી પસાર કરી અંતે મૂળ સ્થિતિમાં લાવવામાં આવે, મૂળ અવસ્થામાં લાવવામાં આવે, તેને ચક્રીય પ્રક્રિયા કહેવાય. એનો મતલબ એક એવો થાય કે એના માટે હું એક આલેખ દોરું છું, P વિરુદ્ધ V નો આલેખ. તો આપણે અહીંયા જોઈને કહી શકીએ કે માનો કે તંત્ર શરૂઆતમાં I અવસ્થામાં હતું, તમે એને આ માર્ગે લઈ ગયા અને F અવસ્થામાં આવ્યું. તો હવે પાછું તમે એને આ માર્ગે લાવો છો. માર્ગ મહત્વનો નથી, એ મૂળ અવસ્થામાં પાછું આવી ગયું, એનું આ અવસ્થામાં ફાઇનલ નથી કહેતો. આ જ એની ઇનિશિયલ, આ જ એની ફાઇનલ, આ જ એની ફાઇનલ. અને શું કહેવાય? એની ચક્રીય પ્રક્રિયા કહેવાય. તો આ પ્રક્રિયા દરમિયાન કેમ ભૂસાઈ ગયું? આ થયું, બરાબર છે. તો તંત્ર I થી A માર્ગે ગયું, B માર્ગે ગયું, C માર્ગે ગયું ને આવી ગયું, તો આ ચક્રીય પ્રક્રિયા કહેવાય. ખરું? ચાલો ચક્રીય પ્રક્રિયા દરમિયાન થતા કાર્યની વાત કરીએ. ભાઈ આ પ્રક્રિયા દરમિયાન થતા કાર્યની વાત કરીએ તો ધ્યાન રાખજો, મેં તમને સમજાયું કે ચોખ્ખું કાર્ય આપણે ગણવાનું છે. શરૂઆતમાં જ્યારે I થી અહીં સુધી જાય તો લંબ દોરું તો ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ કેટલું? ભાઈ ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ આટલું. તો IAB દરમિયાન, ભાઈ IAB દરમિયાન તમને કાર્ય ધન મળ્યું. કાર્ય કેવું મળ્યું? ધન.
અને એ આટલાનું ક્ષેત્રફળ, આટલાનું ક્ષેત્રફળ. હવે જ્યારે પાછો આવશે, ભાઈ જ્યારે પાછો આવ્યો ત્યારે આ માર્ગે આવ્યો અને એ માર્ગે આવશે ત્યારે અહીંથી પાછો આવશે ત્યારે આટલું કાર્ય થશે અને આ કાર્ય BCI માર્ગે પાછો આવ્યો અથવા FA આવ્યો ત્યારે એનું કાર્ય કેવું મળ્યું? ઋણ મળ્યું. તો જુઓ અહીંયા આટલું કાર્ય ધન અને આટલું કાર્ય ઋણ, તો આટલું તમને જે ચોખ્ખું કાર્ય મળ્યું, આ ચોખ્ખું કાર્ય તમને કેવું મળશે? ધન મળશે. બરાબર છે. તો મારે અહીંયા લખવું હોય તો લખાય કે ચક્રીય પ્રક્રિયામાં થતું ચોખ્ખું કાર્ય એ બંધ વક્ર વડે ઘેરાતા ભાગના ક્ષેત્રફળ જેટલું હોય. બંધ વક્ર વડે ઘેરાતા ભાગના ક્ષેત્રફળ જેટલું હોય એને શું કહેવાય? થર્મોડાયનેમિક કાર્ય આપણે ગણી શકીએ આના મદદથી. બરાબર છે, ચોખ્ખું કાર્ય. હવે ધ્યાન રાખજો, હું અહીંયા કહી દઉં કે શરૂઆતમાં તંત્ર આઈ અવસ્થામાં અહીં છે અને અહીંથી આમ જઈને આમ આવે છે, એટલે કઈ દિશામાં જાય? સમઘડી જાય. તો ભાઈ જો તો અહીંથી આ કાર્ય તમને ધન મળ્યું અને અહીંથી આ કાર્ય તમને ઋણ મળ્યું, તો ચોખ્ખું કાર્ય તમને શું મળી જશે? ચોખ્ખું કાર્ય ધન મળી જશે. ચોખ્ખું કાર્ય ધન. જો સમઘડી હોય તો ચોખ્ખું કાર્ય ધન. અને અહીંયા ગણું તો આઈથી આ અવસ્થામાં જઈને આમ આવે છે, એટલે આમ જઈને આમ આવે છે. તો જુઓ તો જ્યારે વિસ્તરણ થયું ત્યારે આટલું કાર્ય તમને કેવું મળશે? ધન. અને પાછું સંકોચન થશે ત્યારે કાર્ય ઋણ મળે છે, એટલે વિષમગડી છે. કયું છે? વિષમગડી. તો અહીંયા તમને કાર્ય ઋણ મળે. કાર્ય શું મળશે? ઋણ. અહીંયા આટલા ભાગનું ક્ષેત્રફળ, અહીંયા આટલા ભાગનું ક્ષેત્રફળ. આવડે કે ના આવડે? તો ચક્રીય પ્રક્રિયા શું છે એ પણ મગજમાં સેટ થવું જોઈએ. આગળ થોડીક માહિતી લઈ લે એક બીજી પ્રક્રિયાની, જેનું નામ છે પ્રતિવર્તી પ્રક્રિયા. ખાલી વ્યાખ્યા જ આપીશ, વધારે ડિટેલમાં નહીં સમજીએ. અને અપ્રતિવર્તી પ્રક્રિયા. ભાઈ પ્રતિવર્તી પ્રક્રિયા કોને કહેવાય? તંત્રને P વિરુદ્ધ V નો આલેખ દોરું છું તો તંત્રને I અવસ્થામાંથી F અવસ્થામાં લઈ ગયા અને તંત્ર ફરી પાછું આવશે ત્યારે જે માર્ગેથી પસાર થયું એ માર્ગે પાછું આવે, જે માર્ગે ગયું એ જ માર્ગે પાછું લઈ શકાય. તો એવી પ્રક્રિયાને પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. તો જે ચક્રીય પ્રક્રિયા દરમિયાન તંત્ર એક અવસ્થામાંથી અન્ય અવસ્થામાં જે માર્ગે જે પ્રક્રિયાઓમાં લઈ ગયા હોય, મૂળ અવસ્થામાં પાછું તે જ માર્ગે લાવી શકાય તો એને પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. આવી કોઈ પ્રક્રિયા શક્ય નથી, કારણ કે કુદરતમાં બધી પ્રક્રિયાઓ કેવી છે? અપ્રતિવર્તી પ્રક્રિયા. કંઈક ઉર્જાના વ્યયો તો થાય જ, અને એના કારણે તંત્રને મૂળ માર્ગે ઉર્જાના વ્યય વગર મૂળ માર્ગે મૂળ સ્થિતિમાં પાછું લાવી શકાય નહીં. તો એવી પ્રક્રિયા કહેવાય અપ્રતિવર્તી પ્રક્રિયા. હા, પણ એવી કોઈ તમે અતિ સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન, સૂક્ષ્મ સમયની પ્રક્રિયાઓ દરમિયાન એવું સાબિત કરી શકો કે જે પ્રક્રિયા દરમિયાન તંત્ર દરેક તબક્કે સમતુલનમાં હોય. દરેક તબક્કે શામાં હોય? સમતુલનમાં હોય. તેવી પ્રક્રિયાને ક્વોસીસ્ટેટિક પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? ક્વોસીસ્ટેટિક પ્રક્રિયા, પ્રોસેસ અથવા પ્રક્રિયા. યાદ રાખો, આ ત્રણેય વ્યાખ્યાઓથી વધારે આમાં કંઈ જાણવાની જરૂર નથી. પ્રતિવર્તી પ્રક્રિયાઓ શક્ય છે જ નહીં. દુનિયામાં બધી જ પ્રક્રિયાઓ અપ્રતિવર્તી છે. ખરું? ચાલો આગળ વધીએ. હવે સીધા વાત કરીએ ઉષ્મા એન્જિન પર. કોના ઉપર? ઉષ્મા એન્જિન. ભાઈ ઉષ્મા એન્જિન કોને કહેવાય? જે રચના, કોઈ પણ રચના જે ઉષ્માનું શામાં રૂપાંતરણ કરે? કાર્યમાં રૂપાંતરણ કરી શકે. જે રચના ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ કરી શકે એવી રચનાને ઉષ્મા એન્જિન કહેવાય. જેમ કે એક નળાકાર લઈ લઈએ, બરાબર છે, હવાચુસ્ત પિસ્ટન મૂકી દઈએ ઉપર, એની અંદર એક પદાર્થ ભરી દઈએ, પેટ્રોલ, ડીઝલ, ગેસ જે પણ લેવું હોય. હું સામાન્ય રીતે ગેસ લઉં તો આ જે પણ ભરીએ એને કાર્યકારી પદાર્થ કહેવાય. શું કહેવાય? કાર્યકારી પદાર્થ. અને હવે આને અહીંયા એક વ્હીલ જોડેલું છે, સપોઝ
એક વ્હીલ જોડેલું છે અને હવે તમે આને અહીંયાથી ઉષ્મા આપો છો. ભાઈ આ જે ઉષ્મા આપો છો એ જે આપે એને ઉષ્મા પ્રાપ્તિ સ્થાન કહેવાય. શું કહેવાય? ઉષ્મા પ્રાપ્તિ સ્થાન. અને આ ઉષ્મા આપીશું એના ભોગે શું થશે? આ વાયુનું વિસ્તરણ થશે ને વાયુ શું કરશે? આને ધક્કો મારશે. એટલે તમે અંદર શું આપી? તમે અંદર આપી ઉષ્મા અને ઉષ્માના ભોગે અહીં શું મળ્યું? કાર્ય મળ્યું. તો આવી કોઈ પણ રચના એને આપણે ઉષ્મા એન્જિન કહીશું. કુકરની સીટી પણ એક ઉષ્મા એન્જિન જ છે, ખરું ને? નીચેથી આપણે રાઈસ મૂક્યા હોય તો ભાત બનાવતા હોઈએ ત્યારે નીચે આગ લાગતી હોય તો પાણીની વરાળ બનશે જે સીટીને ઉપર લાવે છે. એટલે કાર્ય મળ્યું જ કહેવાય એક રીતે. તો જે રચનામાં ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ થાય એને ઉષ્મા એન્જિન કહેવાય. તો ઉષ્મા એન્જિનની કાર્ય પદ્ધતિ, ઉષ્મા એન્જિનની કાર્ય પદ્ધતિ. ભાઈ બે પ્રકારના ઉષ્મા એન્જિનો, એક અંતર્દહન અને એક બાહ્ય દહન. એનું ડિટેલમાં જવું નથી, એ લેક્ચરમાં જોવાનું. જેમાં દહન અંદરને અંદર જ થતું હોય, ઉષ્માનું ટ્રાન્સફર અંદરને અંદર જ થતું હોય કાર્યકારી પદાર્થને, તો એને અંતર્દહન કહેવાય. અને એવું એન્જિન કે જ્યાં ઉષ્મા અલગ જગ્યાએ આપવામાં આવે અને કાર્ય અલગ જગ્યાએ થાય એને બાહ્ય દહન કહેવાય, જેમ કે સ્ટીમ એન્જિન, ખરું? ઓકે, તો ઉષ્મા એન્જિનની કાર્ય પદ્ધતિ. ભાઈ ઉષ્મા એન્જિન શું કરશે? તો ઉષ્મા એન્જિને શું કર્યું? આની પાસેથી ઉષ્મા લીધી. આ કોણ છે? ઊંચા તાપમાનવાળું ઉષ્મા પ્રાપ્તિ સ્થાન. એ કોણ છે? ઊંચા તાપમાનવાળું ઉષ્મા પ્રાપ્તિ સ્થાન, જેની પાસેથી, જેનું તાપમાન સપોઝ T1 છે અને આની પાસેથી ઉષ્મા લીધી. કેટલી? Q1. કોણે લીધી? ઉષ્મા એન્જિને લીધી. કોણે લીધી? ઉષ્મા એન્જિને લીધી. આ ઉષ્મામાંથી અમુક ભાગનું કાર્યમાં રૂપાંતરણ કરશે. એનો મતલબ એવો કે આપણા પેટ્રોલનું, આપણી બાઇકની વાત કરીએ તો બાઇકમાં પેટ્રોલ ખેંચાશે, એન્જિનમાં જશે અને એનું દહન કરીશું. જેવું દહન થશે એટલે એની ઉષ્મા ઉર્જા છૂટી પડશે. એ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ કેટલી? Q1. એ Q1 ઉષ્માના ભોગે શું થયું? પેટ્રોલથી બનેલો જે ધુમાડો છે એણે પિસ્ટનને ધક્કો માર્યો એટલે કાર્ય મળ્યું. શું બધી ઉષ્મા કાર્યમાં રૂપાંતરણ થઈ ગયું? બધો ધુમાડો ગુમ થઈ ગયો? ના ભાઈ. હવે જે બાકી બચેલી ઉષ્મા છે એને આપણે શું કર્યું? બાકી બચેલી ઉષ્માને આપણે પરિસરમાં સાયલેન્સરથી ફેંકી દીધી. તો જ્યાં ઉષ્મા ફેંકી દેવાય એને ઠારણ વ્યવસ્થા કહેવાય. શું કહેવાય? ઠારણ વ્યવસ્થા, અથવા એને પરિસર કહીશું તો પણ ચાલશે. એનું તાપમાન T2. તો ઉષ્મા એન્જિનનું મુખ્ય કાર્ય શું? ભાઈ ઉષ્મા એન્જિનનું મુખ્ય કાર્ય ઊંચા તાપમાનવાળા ઉષ્મા પ્રાપ્તિ સ્થાન પાસેથી ઉષ્માનું શોષણ કરવું, એમાંથી કેટલાક ભાગનું કાર્યમાં રૂપાંતરણ કરવું અને બાકીની ઉષ્માને પરિસરમાં ફેંકી દેવી. તો ચોખ્ખું કાર્ય ગણવું હોય, ચોખ્ખું કાર્ય, અને આ ચક્રીય પ્રક્રિયા પર આધારિત એન્જિન છે. કયું? ચક્રીય પ્રક્રિયા પર. તો ચોખ્ખું પ્રક્રિયા કોણે લખી? એકવાર બે શબ્દો એક સાથે બોલીએ ને એટલે જીવનમાં આવા લોચા આવતા રહે. એટલે જીવનમાં એક સાથે બે વસ્તુ ક્યારેય ના કરવી. તો ચોખ્ખું કાર્ય, ભાઈ ચોખ્ખું કાર્ય કેટલું થયું? ભાઈ કેટલી ઉષ્મા વપરાઈ? Q1 - Q2 તો પાછી મળી. એટલે ચોખ્ખું કાર્ય કેટલું થયું? આટલું થયું. પણ આ કાર્ય Q1 ના ભોગે થયું એવું જ કહેવાય. Q1 ના ભોગે થયું તેમ કહેવાય. કેમ Q1 ના ભોગે? ભાઈ સિમ્પલ વસ્તુ છે. આપણને ભલે Q1 જેટલી ઉષ્મા મળી, આપણને શું મળી? Q1 જેટલી ઉષ્મા. Q1 જેટલી ઉષ્મા આપી, એના ભોગે કાર્ય થયું અને આટલી ઉષ્મા આપણે પેટ્રોલના એન્જિનમાં એકવાર એન્જિનને ધક્કો વાગી ગયો એના પછી આટલી ઉષ્મા પાછી મળે. પણ આનો જે પેલો ગેસ હોય એને આપણે શું કરીએ? પાછો વાપરીએ છીએ? ના, એને પરિસરમાં ફેંકી દઈએ. એ વેસ્ટ જ ગણાય. એટલે ભલે આટલી ઉષ્મા પાછી મળી પણ એનું કોઈ મહત્વ હોતું નથી. એટલે જે પણ કાર્ય થયું એ તો આના ભોગે થયું એવું જ કહેવાય કે W જેટલું કાર્ય કરવા માટે મારે કેટલી ઉષ્મા ખર્ચવી પડી? Q1 જેટલી. તો પછી ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતાનું સૂત્ર મારે તારવવું હોય, ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા ઈટા. તો ઈટા એટલે શું? ભાઈ એક ચક્ર દીઠ ચોખ્ખું કાર્ય અપોન એક ચક્ર દીઠ શોષાતી ઉષ્મા. અહીંયા શોષાતી રહી ગયું, શોષાતી ઉષ્મા. તો કાર્યનું સૂત્ર આવી ગયું, યાદ રાખજો. એની કાર્યક્ષમતા ઈટાનું સૂત્ર શું? ભાઈ કાર્ય કેટલું થયું? W અપોન ઉષ્મા કેટલી શોષાઈ? Q1. તો આ એક સૂત્ર. બીજું સૂત્ર W ની જગ્યાએ લખાય
Q1 માઇનસ Q2 અપોન Q1 અને ભાગાકાર કરી નાખીએ તો 1 માઇનસ Q2 અપોન Q1. યાદ રાખજો આ ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા. જ્યાં જ્યાં Q1 શબ્દો યાદ રાખજો, ઉષ્મા પ્રાપ્તિ સ્થાન પાસેથી શોષાતી ઉષ્મા, W થતું કાર્ય અને ઠારણ વ્યવસ્થા Q2 ઠારણ વ્યવસ્થામાં ગુમાવાતી ઉષ્મા Q2. આ ત્રણ વચ્ચેના MCQ આપણને કદાચ પૂછાઈ શકે. ધન લેવું ઋણ લેવું એ તો આપણે જોવાનું કે ઉષ્મા શોષાય છે કે ગુમાવાય છે એ રીતે. ક્લિયર? હવે આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે કોઈ પણ એન્જિન એવું ના હોઈ શકે કે જેની કાર્યક્ષમતા 100% હોય. કોઈ પણ એન્જિન એવું ના હોય કે જેની કાર્યક્ષમતા 100% હોય. કેમ? કારણ કે સંપૂર્ણ ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ કરી શકાય નહીં. એટલા માટે યાદ રાખવાનું આમાં આ સૂત્ર પરથી ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા ક્યારેય 100% હોઈ શકે નહીં. એટલે અત્યારે આટલું યાદ રાખો, જેટલું જરૂરી છે એટલી જ વાત કરીએ. ચાલો આગળ. રેફ્રિજરેટર અથવા એનું નામ કહીશું હીટ પંપ. શું વાત કરીશું? હીટ પંપ. ભાઈ આની જે કાર્ય પદ્ધતિ છે એ ઉષ્મા એન્જિન કરતા રિવર્સ છે. ઉષ્મા એન્જિનથી ઉલટી પ્રક્રિયા. તો અહીંયા સમજો, રેફ્રિજરેટર અથવા હીટ પંપ એટલે કોણ? એસી. અહીંયા ઇન્ડિયામાં આપણે એને વાતાનુકૂલન કહીએ છીએ યંત્ર. જ્યારે રશિયાને એમ જાઓ તો ત્યાં ઊંધી પ્રોસેસ હોય. અહીંયા આપણે રૂમ ઠંડો રાખવાની કોશિશ કરીએ કારણ કે બહારનું તાપમાન વધારે હોય. જ્યારે રશિયાને લોકો શું કરે કે બહાર તાપમાન ઓછું હોય તો રૂમ ઠંડો ગરમ રાખવાની કોશિશ કરે, તો એ લોકો હીટર વાપરે, એને કહેવાય હીટ પંપ, અને આપણે વાપરીએ એસી. ખરું? ઓકે. તો રેફ્રિજરેટર અને હીટ પંપ આની કાર્ય પદ્ધતિ શું છે? ભાઈ એના કરતાં ઉલટી છે. હું આ એસીને કહીશ કે ભાઈ તું આ રૂમમાંથી ઉષ્મા બહાર ફેંકી દે, પણ હું તો ઇલેક્ટ્રિસિટી તને નહીં આપું. તું આ રૂમમાંથી ઉષ્મા બહાર ફેંકી દે તો એ ફેંકશે? નહીં ફેંકે. ખરું? કારણ કે સામાન્ય કુદરતી પ્રક્રિયા શું છે? ભાઈ કુદરતી પ્રક્રિયા એ છે કે ઉષ્માનું વહન વધુ તાપમાનથી ઓછા તાપમાન તરફ જ થાય. એટલે જો હું એસી બંધ કરી દઉં તો બહાર તાપમાન વધારે છે, રૂમમાં તાપમાન ઓછું છે, એટલે બહારની ઉષ્મા રૂમમાં આવે અને મને ગરમી લાગે. તો હું શું કરીશ? એસી ચાલુ કરીશ. આ એસી શું કામ કરશે? આ રૂમમાંથી જો આ જે એ છે એ કુદરત કરતાં ઊંધું કાર્ય કરે છે. કુદરતી પ્રક્રિયા શું છે? બહારની ઉષ્મા ઊંચા તાપમાનેથી ઉષ્મા રૂમમાં આવી નીચા તાપમાને. જ્યારે એસી ઊંધી પ્રક્રિયા કરે છે. રૂમ ઠંડો છે ઓલરેડી, બહારનું તાપમાન વધારે છે, છતાં પણ મને લાગ્યું કે મારે હજુ રૂમ ઠંડો કરવો છે તો મેં એસી ચાલુ કર્યું. તો એસીએ આ રૂમમાંથી ઉષ્માનું શોષણ કરીને બહાર ફેંકી દીધી. તમને ખબર હોવી જોઈએ કે એસીનું બહારનો ભાગ કમ્પ્રેસર કહેવાય. ત્યાં જે પવન આવતો એ ગરમ હોય. એ ઉષ્મા ક્યાંથી આવી? આ રૂમમાંથી લઈને બહાર ફેંકી દીધી હોય. તો રેફ્રિજરેટરનું કાર્ય ઉષ્મા એન્જિન કરતાં ઊંધું છે, પણ એ માટે મારે કંઈક કાર્ય કરવું પડશે. પેલું કમ્પ્રેસર જે છે, એસીનો બહારનો યુનિટ છે, એ શું કરશે? વાયુને કમ્પ્રેસ કરશે, અને કમ્પ્રેસ કરવા મારે વાયુ પર કાર્ય કરવું પડશે. તો એન્જિન શું કરતું હતું? આપણે એને ઉષ્મા આપતા હતા તો એ કાર્ય કરતું હતું. રેફ્રિજરેટર શું કરશે? આપણે એને કાર્ય આપીશું તો એ આ રૂમમાંથી ઉષ્મા બહાર ફેંકશે. તો એની કાર્ય પદ્ધતિ કહું રેફ્રિજરેટરની, હું બહુ ડિટેલમાં નહીં જાઉં, ધ્યાન રાખજો, રિવિઝન છે એટલે ખાલી અત્યારે સૂત્રાત્મક જ વાત કરીએ. રેફ્રિજરેટર અથવા તો એને કહું હીટ પંપ. આ આપણો રૂમ છે. નીચા તાપમાનવાળી વ્યવસ્થા, જેનું તાપમાન કેટલું છે? T2. અને અહીંયા મૂકી દઉં ઊંચા તાપમાનવાળી વ્યવસ્થા એટલે પરિસર. આ પરિસર કહી દઈએ, અને આ આપણું તંત્ર કહી દઈએ એક રીતે. તો રેફ્રિજરેટર શું કરશે? ભાઈ આ નીચું તાપમાન રૂમ છે આપણો, આ રૂમમાંથી એક Q2 જેટલી ઉષ્માનું શોષણ કરશે. પણ એમને નહીં કરે, એ માટે મારે કંઈક કાર્ય કરવું પડ્યું. એ કાર્ય જેટલી ઉષ્મા અંદર ઉમેરાઈ અને એના કારણે એને બહાર કેટલી ફેંકી દીધી? એણે બહાર ફેંકી દીધી Q1. તો આ Q1 કોના જેટલી હશે? ભાઈ અહીંથી આવી હતી Q2 અને કાર્યરૂપી ઉર્જા આવી એટલે ટોટલ બહાર ફેંકાઈ Q1 ઇઝ ઇક્વલ ટુ આ Q1. તો Q1 ઇઝ ઇક્વલ ટુ Q2 પ્લસ W. તો કરવું પડતું ચોખ્ખું કાર્ય Q1 માઇનસ
Q2. તો સમજો મારો એમ શું હતો? મારો એમ હતો કે મારા રૂમને ઠંડો કરવો હતો. તો આ રૂમને ઠંડો કરવા માટે અહીંયાથી Q2 જેટલી ઉષ્માનું શોષણ કર્યું, પણ એમને એમ નહીં થાય એ માટે મારે કંઈક કાર્ય કરવું પડશે, અને એ કાર્યના ભોગે 12 ઉષ્મા ફેંકી દીધી. આટલી 12 કેટલી ફેંકાઈ એ મહત્વનું નથી. 12 કેટલી ફેંકાઈ એ મહત્વનું નથી. અહીંથી કેટલી ખેંચાઈ? અહીંથી ખેંચાઈ Q2. આ મને આઉટપુટ મળ્યું. મારે આ રૂમમાંથી કેટલી ખેંચી? Q2. એ મારું આઉટપુટ કહેવાય. પણ એ માટે મારે કાર્ય કેટલું કરવું પડ્યું? W. આ મારું ઇનપુટ કહેવાય. મેં આટલું કાર્ય કર્યું ત્યારે રૂમમાંથી આટલી ઉષ્મા શોષાઈ. તો જે રીતે ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા લખી હતી કે એની પ્રક્રિયા ઊંધી હતી. ઉષ્મા એન્જિનનું સૂત્ર શું છે? તુમ મુझे ઉષ્મા દો, મેં તુમ્हें કાર્ય दूंगा. ઉષ્મા એન્જિન સુભાષચંદ્ર બોઝની જેમ શું કે? તુમ મુझे ઉષ્મા દો, મેં તુમ્हें કાર્ય दूंगा. તો એને આપણે આપીશું શું? ઉષ્મા, અને આપશે શું? કાર્ય. જ્યારે રેફ્રિજરેટર શું કહેશે? ભાઈ રેફ્રિજરેટર ઊંધું કહેશે, તુમ મુझे કાર્ય દો તો મેં ये रूम में से ઉષ્મા શોષूंगा. એટલે આ રૂમમાંથી ઉષ્મા ખેંચશે. તો આપણે આપ્યું શું? કાર્ય. અને એણે રૂમમાંથી કેટલી ઉષ્મા ખેંચી? Q2. તો અહીંયા રેફ્રિજરેટર માટે ભાઈ રેફ્રિજરેટરની કાર્યક્ષમતા માટે એક અચળાંક વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એનું નામ છે કાર્યસિદ્ધિ. કાર્યસિદ્ધિ ગુણાંક. કાર્યસિદ્ધિ ગુણાંક. શું નામ છે એનું? જબરું નામ છે, કાર્યસિદ્ધિ ગુણાંક. અરે કાર્યસિદ્ધિ ગુણાંક, એને આલ્ફા કહેવાય, અથવા એનું બીજું નામ છે કોફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ. બરોબર છે? કાર્યસિદ્ધિ ગુણાંક. તો એને આલ્ફા તરીકે લઈએ. તો એમાં આઉટપુટ તરીકે આપણે શું મેળવ્યું? આ રૂમમાંથી ઉષ્માનું શોષણ થયું એ Q2. પણ એના માટે કરવું શું પડ્યું? એના માટે કરવું પડ્યું W જેટલું કાર્ય. તો આલ્ફા બરાબર સૂત્ર આવી ગયું Q2 upon Q1 minus Q2. Q2 upon Q1 minus Q2. ખરો? તો યાદ રાખો, આ રેફ્રિજરેટરની કાર્યક્ષમતાનો કાર્યસિદ્ધિ ગુણાંક કહેવાય. બરાબર છે? કોફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ એવું શબ્દ વાપરી શકાય. આલ્ફાનું મૂલ્ય 1 કરતાં વધારે હોઈ શકે. 1 કરતાં વધારે હોય, પણ આલ્ફા અનંત ના હોય. એટલે કંઈ બી કર્યા વગર ઉષ્મા જતી રહે એવું શક્ય નથી. તો આલ્ફાનું મૂલ્ય 1 કરતાં વધારે હોય પણ તે અનંત ન હોઈ શકે. અને આના ઉપરથી ભાઈ Q ચલે છે તાપમાનના સમપ્રમાણમાં. એના માટે આ સૂત્રને તમે આવી રીતે લખશો તો પણ વાંધો નથી. T2 upon T1 minus T2. જ્યાં T2 કોનું તાપમાન? T2 તંત્રનું, જ્યાંથી ઉષ્મા નીચા તાપમાનવાળી વ્યવસ્થા, અને ઊંચા તાપમાનવાળી વ્યવસ્થાનું તાપમાન T1. તો એક આ સૂત્ર પણ તમે અહીંયા લખી શકો. આ કોની વાત કરી? રેફ્રિજરેટર અથવા એસી ની વાત કરી. હવે આ જ વસ્તુ માનો કે તમે રશિયામાં જાઓ ને, તો ભાઈ રશિયામાં તમારો રૂમ આ ના હોય. રશિયામાં તમારો રૂમ આ કહેવાય. ખબર પડે? રશિયામાં, આપણે ઇન્ડિયામાં છીએ એટલે આપણો રૂમ આ છે, આ બાર છે, ગરમ છે બાર. પણ આપણે અહીંયા ઠંડુ કરવું છે તો અહીંની ઉષ્મા બહાર ફેંકી દેવાની છે. હવે તમે રશિયા જેવા દેશમાં કે ઠંડા પ્રદેશોમાં જતા રહો તો ત્યાં શું હોય કે બહારનું તાપમાન ઘણું ઓછું હોય, ઘણું એટલે માઇનસમાં હોય, -25 -30 ડિગ્રી. અને તમારા રૂમનું તાપમાન જો એટલું થઈ જાય તો તમે ઉકળી જાઓ. તો ત્યાં શું કરવું પડે? તમારે રૂમમાં ઉષ્મા લાવી છે તો લાવી હોય તો તમારે હીટ પંપ ચલાવવો પડે, હીટ પંપ. અને એના માટે તમારા આટલું કાર્ય કરવું પડશે. આટલું કાર્ય કરશો તો તમને અંદર ઉષ્મા આપશે. તો ઇન્ડિયામાં રેફ્રિજરેટર, એ તો રેફ્રિજરેટર તો કોઈ બી જગ્યાએ, પણ એસી વાપરીએ અને રેફ્રિજરેટર હોય તો એના માટે મેળવેલ વસ્તુ કોણ? Q2. અને કરવું પડતું કોણ? કાર્ય. જ્યારે આ જ વસ્તુ રશિયામાં કહીએ હીટ પંપ માટે ઠંડા પ્રદેશોમાં હીટ પંપ માટે મારે કેવું હોય તો આલ્ફાનું સૂત્ર Q1 upon W. કારણ કે મારે રૂમમાં ગરમી લાવી હોય તો આટલી ઉષ્મા આવશે, પણ એ માટે મારે કાર્ય કેટલું કરવું પડ્યું? W. તો આપણું સૂત્ર આવું પણ થઈ જાય, Q1 minus Q2. પણ ધ્યાન રાખો, જનરલી રેફ્રિજરેટર આવે, એસી આવે, વાતાનુકૂલન આવે તો આપણે આ સૂત્ર જ યાદ રાખવાનું. એટલે આપણા નીટમાં આ ક્વેશ્ચન પૂછાશે, અને રશિયામાં નીટ લેવાતી હોય તો કદાચ આ ક્વેશ્ચન પૂછાશે. ખરું કે નહીં? અને આ સૂત્ર પણ તમે મૂકી શકો, T1 upon T1 minus T2. ક્લિયર દરેક જણને?
ઓકે બચ્ચાઓ, આવડે તમને? નેક્સ્ટ આના ઉપરથી જઈએ તો કારનો એન્જિન. ભાઈ કાર્નોટ એન્જિન, કાર્નોટ જે બોલો એ કાર્નો સાડી નામનો વૈજ્ઞાનિક હતો. કાર્નોટ સેડી, બરોબર છે, બહુ દુઃખી રહેતો હતો એટલે કાર્નો સાડી કહેતા હતા બધા, સેડી રહેતો હતો. ઓકે, તો મહાન વૈજ્ઞાનિક કાર્નો સાડી એ ચક્રીય પ્રક્રિયા પર આધારિત ઉષ્મા એન્જિન શોધી કાઢ્યું કે જેમાં કુલ 4 પ્રક્રિયા હતી. કેટલી પ્રક્રિયા? 4 પ્રક્રિયા. 2 સમતાપી પ્લસ 2 સમોષ્મી અથવા 2 વિસ્તરણ પ્રક્રિયાઓ હતી અને 2 સંકોચન પ્રક્રિયાઓ હતી. ખરો? તો આ પ્રક્રિયામાં શું હતું ચાલો જોઈ લઈએ. એણે કાર્યકારી પદાર્થ તરીકે આદર્શ વાયુ વાપર્યો હતો. કયો વાયુ વાપર્યો હતો? આદર્શ વાયુ. તો સૌથી પહેલા કારનો એન્જિનમાં તંત્ર તમારું એક અવસ્થામાં હશે જ્યાં એનું દબાણ હશે P1, કદ V1, તાપમાન T1. સૌથી પહેલા એને સમતાપી વિસ્તરણ કરાવવામાં આવે અચળ તાપમાન ઉષ્મા પ્રાપ્તિ સ્થાનના તાપમાને એનું વિસ્તરણ કરાવીને એને અવસ્થામાં મોકલવામાં આવશે P2, V2, T1. કદ બદલાશે, દબાણ બદલાશે, બોયલના નિયમને અનુસરી તાપમાન એનું એ જ રહેશે. આ સમતાપી વિસ્તરણ થયું અને તંત્ર A થી B અવસ્થામાં ગયું. હવે ઉષ્મા આપવાનું બંધ કરી દેવાનું, છતાં પણ વાયુ પાસે આંતરિક ઉર્જા હશે, એના ભોગે હજુ વિસ્તરણ થશે અને તંત્ર જશે P3, V3, T2 અવસ્થામાં. P3, V3, T2 અવસ્થામાં જશે Cમાં. એટલે હજુ પણ કંઈક કાર્ય થશે. હવે કાર્ય પતી ગયું. હવે વાયુ વધારે કાર્ય આપી શકે એવો નથી, તો આપણે એને ફરી ચક્રીય પ્રક્રિયા પૂરી કરવા મૂળ સ્થિતિમાં પાછો લાવવાનો છે. એટલે ફરી પાછું એનું આપણે સંકોચન કરાવીશું. આ કોણ છે? સમોષ્મી વિસ્તરણ. આ છે સમતાપી સંકોચન. તો હવે જે વાયુ બચ્યો એનું તાપમાન હતું T2, પણ હવે આ વાયુની ઉષ્મા કંઈ કામની નથી એટલે એને બહાર ફેંકી દેવાની છે અથવા એને મૂળ સ્થિતિમાં પાછું લાવવાનું છે. તો T2 જેટલા તાપમાને એટલે કે ઠારણ વ્યવસ્થાના તાપમાને એનું સંકોચન કરી અને એને D અવસ્થામાં લાવવામાં આવે કે જ્યાં એનું અવસ્થા P4, V4, T2 થઈ જશે અને બોયલનો નિયમ પડાશે. અને છેલ્લે ફરી એનું તાપમાન વધારવા માટે એનું સમોષ્મી સંકોચન કરાવવામાં આવે અને એથી એનું તાપમાન વધીને આ થઈ જશે. એટલે આ પ્રક્રિયા એક પૂરી થઈ. આ કઈ પ્રક્રિયા? કાર્નો એન્જિનની પ્રક્રિયા પૂરી થઈ. તો કાર્નો એન્જિન 2 તાપમાનોની વચ્ચે કાર્ય કરે. કાર્નોટ એન્જિન 2 પ્રક્રિયાની વચ્ચે કાર્ય કરે. એક T1 તાપમાન જે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન અને એક T2 ઠારણ વ્યવસ્થાનું તાપમાન. કયું તાપમાન? ઠારણ વ્યવસ્થા અથવા નીચા તાપમાન વાળું પ્રાપ્તિ સ્થાન. ખરું? તો ઠારણ વ્યવસ્થાનું તાપમાન. ક્લિયર થઈ ગયું? તો કાર્નો એન્જિન એ આદર્શ વાયુ તરીકે કાર્યકારી પદાર્થ તરીકે આદર્શ વાયુ હતો, જેમાં 2 સમતાપી પ્રક્રિયા, 2 સમોષ્મી પ્રક્રિયા, 2 વિસ્તરણ પ્રક્રિયા, 2 સંકોચન પ્રક્રિયા ને અંતે તંત્ર ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ કરે છે. અને આ પ્રક્રિયામાં જો કાર્નોટ એન્જિન જો ઊંચા પ્રાપ્તિ સ્થાન શબ્દો મજા ના આવી. જો કાર્નોટ એન્જિન જો ઉષ્મા પ્રાપ્તિ સ્થાન એટલે T1 તાપમાન અને ઠારણ વ્યવસ્થા T2, અને અહીંયા ખબર હોવી જોઈએ T1 ગ્રેટર દેન T2 હોય. ભાઈ ઠારણનું તાપમાન ઓલવેઝ ઓછું હોય. વચ્ચે કાર્ય કરતું હોય તો તેની કાર્યક્ષમતા, ભાઈ ધ્યાન રાખજો, હું લખી દઉં છું, આવડવું જોઈએ. ઈટા બરાબર 1 - T2 upon T1 સ્વીકારી લેવાનું, અથવા આને સાદી ભાષામાં લખી નાખો તો T1 - T2 upon T1. જો મારે કાર્નો એન્જિનની કાર્યક્ષમતા અનંત જોઈતી હોય, 100% જોઈતી હોય, ચાલો 100% જોઈતી હોય તો શું કરીએ? આ 1 થવું જોઈએ. આ 1 થવા માટે
એવું વ્યવસ્થા શોધી કાઢીએ કે જેનું અંતિમ તાપમાન 0 થઈ જાય, અથવા એવું પ્રાપ્તિ સ્થાન શોધી કાઢો કે જેનું તાપમાન અનંત હોય, તમને ઉષ્મા આપ્યા જ કરે તો બી એનું તાપમાન ઘટે નહીં. એવું શક્ય નથી. માટે ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા, કાર્નો એન્જિનની કાર્યક્ષમતા પણ ક્યારેય 100% હોઈ શકે નહીં. તો આ કાર્નો એન્જિનનું સૂત્ર આપણના મગજમાં સેટ થવું જોઈએ. તો અહીંયા એક વસ્તુ વિચારીએ, જો કાર્યક્ષમતા વધારવી હોય, મગજમાં ફિટ રહેજો, કાર્યક્ષમતા વધારવી હોય તો ભાઈ આને વધારવું છે, આને વધારવું હોય તો એમાંથી બાદ થતું પદ આ ઘટાડવું પડે, આમાંથી આ માઇનસ થાય, તો જે માઇનસ થાય એ પદ નાનું થાય તો આખું પદ મોટું થઈ જાય. તો T2 - T1 શક્ય તેટલું નાનું હોવું જોઈએ, અને નાનું હોવું જોઈએ માટે ટી ઠારણ વ્યવસ્થાનું તાપમાન નાનું વધારે સારું, અને ઊંચા પ્રાપ્તિ સ્થાન ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન વધારે એટલું સારું. ખરું કે નહીં? આ ઓછું એટલું સારું, આ વધારે એટલું સારું. તો કાર્યક્ષમતા તમને સૌથી વધારે મળે. ખરું? તો આ ઉષ્મા એન્જિનની વાત કરી આપણે. ક્લિયર થઈ ગયું? ઓકે. નેક્સ્ટ એક છેલ્લી વાત કરી લઉં. જુદી જુદી પ્રક્રિયામાં થતું કાર્ય આલેખો બતાવી દો, તમને ખબર પડી જાય. ભાઈ આ એક અવસ્થા આઈ, આ એક પ્રક્રિયા છે, એક આ પ્રક્રિયા છે. અરે રે મજા ના આવી, આમાં મજા ના આવી. આ પ્રક્રિયા છે, એક આ પ્રક્રિયા છે, અને એક આ પ્રક્રિયા છે. 1 2 3 4 ગેટ ઓન ધ ડાન્સ ફ્લોર. ઓકે ઓકે. તો આ જે પ્રક્રિયા છે 1 2 3 4, આ કઈ પ્રક્રિયા છે? આપણને કહે છે સમદાબ પ્રક્રિયા. આ પ્રક્રિયા કઈ છે એ તો આપણને ખબર છે, સમકદ પ્રક્રિયા. આ કઈ પ્રક્રિયા છે? આ પ્રક્રિયા ભાઈ આ છે સમતાપી પ્રક્રિયા. યાદ રાખજો કોઈ સર, આ કઈ પ્રક્રિયા? ભાઈ આ સમોષ્મી પ્રક્રિયા. આ ખબર, આ તો સમજ્યા કે ચાલો સમદાબ છે ને આ સમકદ છે, પણ આ બંને ઉપરથી કઈ રીતે ખબર પડી? મગજમાં ફિટ રાખો. સમતાપી પ્રક્રિયા માટે P બરાબર અચળ, તો P ચલે છે 1/v ની 1 ઘાત. અને સમોષ્મી પ્રક્રિયા માટે PV રેસ્ટુ ગામા બરાબર અચળ, અને P ચલે છે 1/v ની ગામા ઘાત. ભાઈ ગામા 1 કરતા તો મોટું હોય તો વ્યસ્ત પ્રમાણમાં છે, અને જેટલી ઘાત વધારે હોય એટલો આલેખ વધારે વક્ર થતો જાય. એટલે હું એવું કહું કે ચાલો P ચલે છે V, તો P ચલે છે V નો આલેખ આવો હોય તો P ચલે છે 1/v, તો v ની કેટલી ઘાત? 1 ઘાત. તો આલેખ આવો હોય તો P ચલે છે v ની 2 ઘાત હોય. ભાઈ 2 ઘાત હોય તો વધારે વક્ર આવે, 3 ઘાત હોય તો વધુ વધારે વક્ર આવે. ખરું? તો સમોષ્મી પ્રક્રિયા માટે P ચલે છે 1/v ની ગામા ઘાત, એટલે તમારો આલેખ હજુ વધારે વક્ર થતો જાય. તો આ સમદાબ પ્રક્રિયા, સમતાપી, સમોષ્મી અને આ સમકદ. તો આપણને ખબર છે કે ભાઈ જો આ પ્રક્રિયાઓ બતાવી છે એમાં સમદાબી પ્રક્રિયામાં કાર્ય સૌથી વધારે હશે, પછી સમતાપી પ્રક્રિયામાં કાર્ય છે, પછી સમોષ્મી પ્રક્રિયામાં કાર્ય વધારે છે, અને છેલ્લે સમકદ. અને સમકદમાં તો આપણને ખબર છે કાર્ય 0 જ હશે. ખરું? તો આવો સંબંધ આપણા મગજમાં સેટ થવો જોઈએ. તો આપણે આખું ચેપ્ટર ખોલી નાખ્યું, થર્મોડાયનેમિક્સ. એનું દરેકે દરેક સૂત્ર આપણે ડિસ્કસ કરી લીધું, દરેકે દરેક કોન્સેપ્ટ ક્લિયર કરી લીધો. પણ આ બધા સૂત્રો, કોન્સેપ્ટ મગજમાં ફિટ હોવા જોઈએ, ઓન ધ સ્પોટ રાઇઝ થવા જોઈએ. બરોબર છે? તો જ આપણને આવડે એને MCQ. બાકી ના આવડે. ચેપ્ટર લોકોને અઘરું લાગે છે, પણ એટલું અઘરું નથી જો ધ્યાન રાખો તો. ખરું? IMP 2 થી 3 MCQ આવવાની શક્યતા, 2 MCQ, 1 કે 2, ઓછામાં ઓછો 1, મેક્સિમમ 2 MCQ આ ચેપ્ટરમાંથી આવી શકે છે. આલેખને બધું જ મેં સમજાવ્યું કે કેવી રીતે કાર્ય મેળવાય, કેવી રીતે જુદી જુદી પ્રક્રિયાઓને ડિસ્કસ કરી શકાય. એમાં 3 મેઇન વસ્તુ Q, W, ડેલ્ટા E, એમના સૂત્રો શું છે. બરોબર છે? તો એપ્લિકેશનમાં જ્યારે આપણે MCQ ગણીશું ત્યારે આપણને આવડવા જોઈએ. તો આના પછીનો લેક્ચર જોવાનું ભૂલવાનું નહીં, અને તમારા મિત્રોને પણ આની લિંક શેર કરો કે જેથી એ લોકોને પણ આનો લાભ મળી શકે. ખરું? ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સૂત્રો તૈયાર જોઈએ બિલકુલ, અને નેક્સ્ટ લેક્ચર ધ્યાનથી જોશો જેમાં આપણે PYQ ગણીશું. બરોબર? મળીએ. ચાલો, જય શ્રી કૃષ્ણ.